થવાનો સિમ્બોલ આપણને જોવા મળશે બરાબર એટલે આવું કંઈક આપણને ઇન્ટરફેસ જોવા મળશે લખ્યું છે ETS 6.0.4 બરાબર એ જૂનું વર્ઝન છે ઓલરેડી 6.2.2 એવું તમને નવું વર્ઝન મળશે બરાબર આપણે અત્યારે અપડેટ નહીં મારવાનો અપડેટ મારશો તો આની અંદર ઇન્સ્ટોલ નહીં થાય બરાબર એની માટે પરમિશન માંગશે એટલે આપણે આમાં જૂનામાં જ કરવાનું બરાબર અહીંયા રન ડેમો લખ્યું છે બરાબર અહીંયા જઈને ક્લિક કરવાનું બરાબર ઈમેલ આઈડી ને પાસવર્ડ ને અહીંયા કંઈ છેડછાડ કરવાનું નહીં બરાબર કારણ કે એ લાયસન્સ વર્ઝન છે આપણી પાસે લાયસન્સ નથી આપણે શીખવા માટે વાપરીએ બરાબર એટલા માટે અહીંયા રન ડેમો ઉપર જવાનું રન ડેમો ઉપર જઈને બે વાર ક્લિક કરવાનું એટલે કે તમને આવું ઇન્ટરફેસ ખોલેલું જોવા મળશે બરાબર આવું કંઈક દેખાશે હવે શું કરવાનું તો કે તમને પ્રોજેક્ટ અહીંયા જોવા મળશે બરાબર અલગ અલગ પ્રોજેક્ટ બનેલા જોવા મળશે બરાબર અહીંયા ક્લિક કરવાનું અહીંયા તમે જોશો એટલે અહીંયા તમને આવા અલગ અલગ પ્રોજેક્ટ જોવા મળશે બરાબર સાહેબ મારો પ્રોજેક્ટ ક્યાં છે મને બતાવતો નથી આગળ જોઈને આયા છો તો અહીંયા એકવાર ક્લિક કરશો એટલે તમને આવી રીતે આખા ઓપ્શનના લિસ્ટ ખુલી જશે બરાબર અહીંયા આપણે તમને જોવા મળશે જો આટલા અહીંયા પ્રોજેક્ટ ઓલરેડી બનેલા છે બરાબર અહીંયા તમે બધા ગ્રુપ વાળા બનાવો બરાબર એમાં તમારો એકાદો હશે બરાબર હવે આપણે એના ઉપર ન જતા અત્યારે હું નવો જ બનાવું છું બરાબર એટલે આને શું કરવાનું અહીંથી બેક પણ જઈ શકો બરાબર અને અહીંયા આવીને પાછું અહીંયા આપણું ઓપ્શન અહીંથી સ્ટાર્ટ થશે બરાબર અહીંયા આવી જવાનું ન્યૂ પ્રોજેક્ટ ઉપર બરાબર ન્યૂ પ્રોજેક્ટ ઉપર હું ક્લિક કરીશ બરાબર એટલે અહીંયા મારો નવો પ્રોજેક્ટ થશે તમારે જે નામથી સેવ કરવો હોય એ નામથી તમારે સેવ કરવાનું બરાબર એટલે અહીંયા અત્યારે હું નામ લખું છું શું તો કે ITI સિદ્ધપુર બરાબર આપણું જે એનું લોકેશન છે બરાબર ITI સિદ્ધપુર વિશે હું લખી રહ્યો બરાબર તો હવે એની અંદર તો કે અહીંયા આપણે બીજા ઓપ્શન જોવા મળે બરાબર અત્યાર સુધી નથી કીધા હવે તમે બીજા સ્ટેજમાં આવ્યા એટલે હું તમને થોડું સમજાવી દઉં બરાબર કે આની અંદર એ અલગ અલગ ઓપ્શન છે આપણે હવે આની અંદર જો તમારે સીધું હવે આની અંદર તમારે કંઈ સમજવાનું નહીં તો સીધું અહીંયા ક્રિએટ પ્રોજેક્ટ કરીને આગળ વધવાનું બરાબર પણ એ પહેલા તમને આની અંદર ઓપ્શન આવે એ તો ખબર હોવા જોઈએ બરાબર એટલે હું એક એક ઓપ્શન તમને સમજાવી દઉં કે એની અંદર થાય શું તમે શું કરશો તો બરાબર આ નેમ છે જે તમારું નામ રહેશે બરાબર પ્રોજેક્ટ પછી નીચે લખ્યું છે પ્રોજેક્ટ ટાઈપ બરાબર પ્રોજેક્ટ ટાઈપ પર આવી રીતે એરો પર ક્લિક કરશો એટલે તમને અહીંયા આટલા ઓપ્શન જોવા મળશે બરાબર અધર કોમર્શિયલ બરાબર રેસિડેન્શિયલ બરાબર આ બધા બિલ્ડિંગ છે બરાબર બિલ્ડિંગ હોય બરાબર પછી ટ્રાન્સપોર્ટેશનમાં હોય કે આપણે બસની અંદર હોમ ઓટોમેશન લગાડવીએ બરાબર મારે બિલ્ડિંગની અંદર ઓટોમેશન લગાડવીએ મારે વિલાની અંદર હોમ ઓટોમેશન લગાડવીએ બરાબર તો આ એવા બધા ઓપ્શન મળે બરાબર વિલા બરાબર આપણે સાદું આમાં કઈ છેડછાડ કરવી નહીં આપણે અહીંયા નહીં રાખશું બરાબર પછી અહીંયા IP લખ્યું છે અને TP લખ્યું છે બરાબર IP અને TP બરાબર આ બે ઓપ્શન જોવા મળે આપણે આમાં IP જ રાખશું TP સિલેક્ટ કરશું નહીં બરાબર IP એના પછી બેકબોન બરાબર અહીંયા લખ્યું છે TP બરાબર આ શું છે આ IP અને TP એટલે શું તો કે ટોપોલોજી અને ઇન્ટરનેટ બરાબર ઇન્ટરનેટ પ્રોટોકોલ અને ટોપોલોજી જોડાયેલું બરાબર આપણે અહીંયા IP જ રાખશું બરાબર આપણે ઇન્ટરનેટ થી વાપરવું તો આને વાપરી શકીએ પછી અહીંયા તમને આપેલું છે બરાબર TP PL RF IP બરાબર આ જેનેક્સ સિસ્ટમની 4 હતી પાવર લાઈન હમણાં થિયરી જોઈ આપણે બરાબર કે TP એટલે શું થાય ટ્વિસ્ટેડ પેર કેબલ બરાબર PL એટલે પાવર લાઈન બરાબર જે યુરોપમાં સિસ્ટમ થઈ RF એટલે તો કે રેડિયો ફ્રીક્વન્સી બરાબર IP એટલે આપણને ખબર છે ઇથરનેટ વાળું બરાબર એટલે આપણે અત્યારે આમાં પણ છેડછાડ નહીં કરી આપણે શું કરશી TP ટોપોલોજી ઉપર આવી જશે બરાબર એટલે અહીંયા આપણે આમાં કંઈ વિચારવાનું નથી આ બધું તમારે એમનામ જ રાખવાનું અહીંયા લખ્યું છે સમજાવું છું બરાબર અહીંયા લખ્યું છે ગ્રુપ એડ્રેસ ટાઈપ બરાબર એટલે ગ્રુપ એડ્રેસ તમે લખો છો બરાબર ગ્રુપ એડ્રેસ જે છેલ્લે બનાવો બરાબર ડિવાઇસ એડ કર્યા પછી જે એડ કરો એ ગ્રુપ એડ્રેસ એમાં તમારે કઈ રીતે લેવું છે એના આધારે નક્કી થાય આ 001 આવી રીતનું જો જોતું હોય તો 3 લેવલ લેવાનું આનાથી શું થાય તો કે તમને ક્લિયરન્સ વધારે મળે એટલે આપણે આ લઈ બરાબર 2 સ્ટેજ કરશો તો આની અંદર આવી રીતે આવશે બરાબર આપણે એવો કંઈ વધારે નહીં કરવાનું બરાબર કારણ કે આપણે ક્લિયરન્સ વધારે જોઈએ બરાબર કે આપણે જે લગાડી પ્રોજેક્ટ 3 માળની અંદર આવી જશે બરાબર 3 સ્ટેપની અંદર એટલા માટે આપણે આ વાપરી એટલે 3 લેવલ વાપરવાનું બરાબર આની અંદર હવે તમારે કંઈ ચેન્જ કરવાનું નથી આ તમારે કંઈ ચેન્જ કરવાનું નથી આપણે મેં કીધું પ્રમાણે પહેલા જ કીધું તમને કે ભાઈ આપણે સીધું ક્યાં આવી જવાનું ક્રિએટ પ્રોજેક્ટ ઉપર આવી જવાનું એટલે હું અહીંયા ક્રિએટ પ્રોજેક્ટ ઉપર આવી જઈશ આપણે ખાલી અહીંયા નામ લખવાનું અને અહીંયા સીધું ક્રિએટ પ્રોજેક્ટ ઉપર આવી જવાનું આ તમને સમજાવી દીધું કે આની અંદર આપણે જોવા શું મળે બરાબર ક્રિએટ પ્રોજેક્ટ કરશો એટલે આવી રીતે 2-3 સેકન્ડ લેશે અને એકાદ સેકન્ડ લેશે એકાદ સેકન્ડ થયા પછી શું થશે કે ઓપન થઈ જાય બરાબર ઇન્ટરફેસ આપણને જોવા મળશે હવે ઇન્ટરફેસ ની અંદર આપણને શું જોવા મળી રહ્યું છે તો અહીંયા આપણને અલગ અલગ ઓપ્શન જોવા મળી રહ્યા બરાબર હવે આપણે અહીંયા શું કરવાનું સ્ટાર્ટિંગ અહીંયાથી કરવાનું છે બરાબર બિલ્ડિંગ એડ કરવાની બરાબર અહીંયા તમને આ બધા ઓપ્શન મળશે અહીંયા ક્લિક કરીશ એટલે તમને અલગ અલગ ઓપ્શન મળશે બરાબર બધા મેનુ છે પણ જ્યારે તમારે જે જોતું હોય એ ઓપન થાય બરાબર અહીંયા આપણને અલગ અલગ જોવા મળે પણ અત્યારે આપણે શું કરવું છે કે અત્યારે સાહેબ મારે ખાલી બિલ્ડિંગ એડ કરવાની બરાબર એટલે એ ઓટોમેટિક તમે જેવું ન્યૂ પ્રોજેક્ટ કરશો એટલે એમાં જ ખુલશે એટલે સૌથી પહેલો સ્ટેપ આ જ હોય હવે બિલ્ડિંગ કઈ રીતે એડ કરવી સાહેબ મને ખબર પડતી નહીં તો હું સમજાવું કે બિલ્ડિંગ અહીંયા તમે જે લખો એ હું કામ કરો બરાબર હવે હું તમને સમજાવું તો કે આપણી પાસે એક આવી રીતનો એરિયા છે બરાબર એરિયા એક છે આપણી પાસે બરાબર આ સિદ્ધપુર છે બરાબર સિદ્ધપુરનો એક એરિયા છે બરાબર એમાં મારું શું છે તો કે સાહેબ મારે એક એરિયાની અંદર નાખવું છે બરાબર આ હોમ ઓટોમેશન સિસ્ટમ તો હું કઈ નાખીશ તો કે ITI સિદ્ધપુરની અંદર નાખીશ બરાબર આ એરિયાનું નામ થઈ ગયું
બરાબર કે આ એરિયાની અંદર આ સિદ્ધપુર તો મોટું, એમાં મારો એરિયા કયો હતો કે આઈટીઆઈ સિદ્ધપુર. હવે એમાં ક્યાં નાખવાનું છે તો કે સાહેબ એમાં મોટી બિલ્ડિંગ છે બરાબર, તો અહીંયા મોટો એરિયા છે, એની અંદર કેટલા આવા છે બરાબર એરિયા, તો એમાં અહીંયા કયું છે તો કે આ મેઇન બિલ્ડિંગ છે બરાબર. અહીંયા કયું છે કે પ્રિન્સિપાલની ઓફિસ છે સાહેબ, અહીંયા હોસ્ટેલ છે બરાબર, બોયઝ હોસ્ટેલ બરાબર. પછી અહીંયા તો કે અહીંયા સ્ટોર રૂમ છે સાહેબ બરાબર. અહીંયા તો કે અહીંયા પ્યુન નો હોય બરાબર, પ્યુન નો રૂમ છે બરાબર. તો આવી રીતે છે બરાબર. અહીંયા સિક્યુરિટી વાળા બેસે બરાબર. આવી રીતના અલગ અલગ રૂમ છે બરાબર. તો હવે એમાં મારે શું કરવાનું, એટલે આ આઈટીઆઈ સિદ્ધપુર શું થયું તો કે અહીંયા એક બિલ્ડિંગ નું નામ થયું બરાબર, એટલે કે એક એરિયા નું નામ થયું. એરિયાની અંદર ક્યાં ગયો તો કે સાહેબ આવા અલગ અલગ એરિયા છે બરાબર. તો એમાં આવ્યો ક્યાં જઈશ તો કે મેઇન ની અંદર જઈશ બરાબર. એટલે એની અંદર શું જઈશ તો કે હું બીજાની અંદર જઈશ બરાબર. હવે તો કે અહીંયા ક્લિક કરવાનું બરાબર. હવે મારે એડ કરવાનું શું કરવાનું તો કે એડ બિલ્ડિંગ બરાબર. અહીંયા આઈટીઆઈ સિદ્ધપુર ઉપર જશો તો નવો ઓપ્શન જોવા મળશે. અત્યારે તમે જે આઈટીઆઈ બિલ્ડિંગ દેખાય છે બરાબર, બિલ્ડિંગ એડ થશે કે આવી રીતે આઈટીઆઈ સિદ્ધપુર એવો બીજો એરિયા કે સાહેબ મારે અહીંયા બર્કિન રેસ્ટોરન્ટ મેરીગોલ્ડ એને એડ કરવો તો એ હવે એડ થશે પણ તો આખી બિલ્ડિંગ એડ થશે. બિલ્ડિંગ એડ કરવાની નથી, આપણે એનો એરિયા એડ કરવાનો બરાબર. એની માટે શું કરશું તો કે આઈટીઆઈ સિદ્ધપુર ઉપર જશું એટલે તમને અહીંયા તરત આવી જશે એડ બિલ્ડિંગ પાર્ટ બરાબર. એટલે અહીંયા હું જઈશ એડ બિલ્ડિંગ પાર્ટ આવશે બરાબર. એડ બિલ્ડિંગ પાર્ટ ઉપર કરીશ એટલે તમને અહીંયા નામ પૂછશે બરાબર કે આની અંદર તમારે બિલ્ડિંગ નો કયો ભાગ એડ કરવો હોય તો હું અહીંયા લખું છું સાહેબ મારે મેઇન બિલ્ડિંગ એડ કરવી બરાબર. તો અહીંયા હું મેઇન બિલ્ડિંગ ઉપર જઈશ બરાબર. મેઇન બિલ્ડિંગ ઉપર કરીશ અને અહીંયા ઓકે આપીશ. ઓકે આપીશ એટલે તમને અહીંયા દેખાશે નહીં કે સાહેબ અહીંયા મને દેખાતું તો નહીં. તો અહીંયા જે એરો છે એના ઉપર તમારે શું કરવાનું ક્લિક કરવાનું એકવાર બરાબર. એકવાર ક્લિક કરશો એટલે આ હાથ જેવો ઓપ્શન આવશે બરાબર. એની અંદર તમારે મેઇન ની અંદર જવાનું બરાબર. હવે તો કે મેઇન ની અંદર જશો એટલે તમને પૂછશે એડ ફ્લોર બરાબર કે મારે ક્યાં એડ કરવું છે બરાબર. આ બિલ્ડિંગ ની અંદર આવી ગયો. હવે મારે શું કરવું છે કે મેઇન બિલ્ડિંગ ની અંદર માળ છે ને, પહેલો માળ, બીજો માળ, ત્રીજો માળ. તો હવે સાહેબ એની અંદર મારે પહેલા માળમાં અમારી લેબ આવેલી છે બરાબર. પહેલા માળની અંદર હું જઈશ બરાબર. એટલે ફર્સ્ટ ફ્લોર અહીંયા સિલેક્ટ કરીશ કે ભાઈ ગ્રાઉન્ડ ફ્લોર હે, ફર્સ્ટ ફ્લોર હે, સેકન્ડ ફ્લોર હે બરાબર. અહીંયા ફ્લોર નું નામ લખીશ એટલે પહેલા અહીંયા વાદળી ઉપર લાવવાનું હો, નકર અહીંયા એડ કરશો તો વળી પાછી મેઇન બિલ્ડિંગ ની જગ્યાએ બીજી બિલ્ડિંગ એડ થશે. પછી આ પ્રિન્સિપાલની ઓફિસ, બોયઝ હોસ્ટેલ આવું એડ થશે. હવે આપણે એમાં નથી એડ કરવાનું, આપણે સીધું આમાં જ આવી જવાનું બરાબર. મેઇન ની અંદર ગયો એટલે અહીંયા તમને પૂછશે એડ ફ્લોર. એડ ફ્લોર ની અંદર શું આવશે બરાબર. તો એડ ફ્લોર ની અંદર શું આવશે તો અહીંયા હું એડ કરીશ એડ ફ્લોર. એડ ફ્લોર માં કેવો એડ કરીશ તો કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણે બેઠા છીએ તો અહીંયા હું ગ્રાઉન્ડ ફ્લોર લખીશ બરાબર. આ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર કરીશ અહીંયા ઓકે આપીશ એટલે અહીંયા તમને પાછું દેખાશે નહીં બરાબર. એની માટે એકવાર ચેક કરી લેવાનું બરાબર. અહીંયા નીચે આવી ગયું કે નહીં, આવી રીતે હાથનો સિમ્બોલ હશે બરાબર. અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપણે પહોંચી જવાનું બરાબર. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ક્લિક કરવાનું. હવે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ક્લિક કરશો એટલે તમને એમ પૂછશે કે ભાઈ હવે તમે ક્યાં રૂમમાં રહેવા માંગો છો. અહીંયા ગ્રાઉન્ડ ફ્લોર હોય એમાં કેટલાય રૂમ હોય ને બરાબર. અહીંયા આપણી પાસે છે ક્લાર્કનો રૂમ બરાબર. અહીંયા વાયરમેન છે બરાબર. અહીંયા પડખે ઇલેક્ટ્રિશિયન છે. અહીંયા આપણું એનર્જી ઓટોમેશન છે બરાબર. આપણે કઈ લેબમાં આવીએ કે મારે એસ્ટાબ્લિશ ક્યાં કરવાનો હોમ ઓટોમેશન સિસ્ટમ તો કે સાહેબ આ જગ્યા ઉપર એનર્જી ઓટોમેશન ની અંદર. તો હું અહીંયા એનું નામ લખીશ બરાબર. અહીંયા એડ રૂમમાં આવી જઈશ બરાબર. અહીંયા લખીશ એનર્જી ઓટોમેશન બરાબર EA બરાબર. એટલે અહીંયા તમને જોવા મળશે EA બરાબર. એટલે એનર્જી ઓટોમેશન આ મેં નામ આપ્યું બરાબર. આ દર વખતે તમારે સેમ જ રહેશે બરાબર. હવે અહીંયા આવી જવાનું બરાબર. એટલે હવે હું આવી ગયો અહીંયા બરાબર. અહીંયા EA ની અંદર બરાબર. એટલે આ મેઇન બિલ્ડિંગ માં આવી ગયો. મેઇન બિલ્ડિંગ માં આ કઈક પ્રકાર હતા બરાબર. એમાં ફ્લોર માં આવી ગયો, ગ્રાઉન્ડ ફ્લોર માં બરાબર. ગ્રાઉન્ડ ફ્લોર માં સાહેબ 4 બિલ્ડિંગ હતી તો એમાં હું આવી ગયો ક્યાં તો કે અત્યારે હું એનર્જી ઓટોમેશન ની લેબમાં આવી ગયો બરાબર. એટલે હવે મારે અહીંયા વાયરિંગ થાય બરાબર. આ રૂમ ની અંદર આવી ગયો બરાબર. એટલે આ એટલે મને આ ખબર હોય છે આ અહીંયા જે એડ કરો છો ને આવી રીતે એડ કરવાનું થાય બરાબર. આમાં થોડું વિચારીને તમારે એડ કરવાનું થાય બરાબર. હવે એના પછી તો કે અહીંયા તમારે હવે શું કરવાનું તો કે હવે સાહેબ મારે અહીંયા એડ કરવાનું છે બરાબર. અહીંયા E ઉપર જઈશો એટલે હવે તમને શું પૂછશે એડ ડિવાઇસ. હવે તમે ઓલરેડી આગળ બાંધેલું હશે બરાબર કે આ બધું કનેક્શન કરેલું હશે, વાયરિંગ કરેલું હશે. તો હવે વાયરિંગ ના આધારે તમે કેટલી વસ્તુ ઓપરેટ કરવા માંગો એના આધારે તમારે ડિવાઇસ સિલેક્ટ કરવાના. અત્યારે આપણે સિમ્પલ પ્રોજેક્ટ બનાવી બરાબર શીખવા માટે એટલે આપણે શું લઈશું તો કે સાહેબ બે વસ્તુ લઈશ. શું તો કે મારે પુશ બટન જોઈએ એટલે પુશ બટન થી હું શું કરીશ તો કે ચાલુ બંધ લાઈટ કરીશ એટલે એક ઈ જોશે. પુશ બટન ને હેન્ડલ કરવા માટે આપણે ભણીએ એ પ્રમાણે એક શું જોઈએ તો કે એક્ચ્યુએટર જોઈએ. એટલે એક્ચ્યુએટર કયું જોશે તો કે સાહેબ સ્વિચ બ્લાઇન્ડ એક્ચ્યુએટર જોશે બરાબર. એટલે આપણે જો આપણી પાસે બે અલગ અલગ નથી એટલે આપણે સ્વિચ એક્ચ્યુએટર નથી બોલતો બરાબર. બે અલગ અલગ નથી, બે સેમ જ છે એટલે આપણે શું લખીએ તો કે સ્વિચ બ્લાઇન્ડ એક્ચ્યુએટર લઈશું બરાબર. એટલે આપણે સ્વિચ બ્લાઇન્ડ એક્ચ્યુએટર અને પુશ બટન લઈશું. હવે એની માટે તમે જે ડિવાઇસ લગાડ્યા હશે બરાબર રૂમ ની અંદર એની અંદર એના નંબર હશે બરાબર ડિવાઇસ ની પાછળ એ તમારે ચેક કરી લેવાના. તો આપણે અહીંયા ઓલરેડી તમે લખેલા છે એટલે આપણે અહીંયા શું કરશી એને નાખશી બરાબર. એટલે અહીંયા હું EA ઉપર ક્લિક કરીશ, વાદળી લીટો અહીંયા આવી જવો જોઈએ વાદળી લાઈન બરાબર. હવે એના પછી તો કે અહીંયા એડ ડિવાઇસ ઉપર જવાનું
એડ ડિવાઇસ ઉપર ગયા પછી અહીંયા તમને એડ ડિવાઇસ કરશો એટલે તરત અહીંયા ઓપ્શન જોવા પડશે કેટલોગ. એટલે તમને કોઈ પૂછે કે ભાઈ એડ ડિવાઇસ કેનાથી થાય તો કે અહીંથી જોવા મળે, કેટલોગ નામના ઓપ્શનમાંથી જોવા મળે. બરાબર, અહીંયા બધા ડિવાઇસ તમારા લાઇબ્રેરીની અંદર હશે એટલા તમને અહીંયા દેખાડશે. બરાબર, એટલે સોફ્ટવેરની અંદર જેટલા ડિવાઇસ હશે એટલા તમને માર્કેટમાં અવેલેબલ હશે. બરાબર, એમાંથી તમારી પાસે કયું પહોંચ્યું છે એ તમારે લખવાનું કે સાહેબ મારે આની અંદર અત્યારે કયું જોઈએ તો કે સાહેબ મારે અત્યારે સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર જોઈએ. બરાબર, તો હું એનો નંબર લખીશ. અહીંયા આપણે ઓલરેડી લખેલો છે 3 3 4 4 વાર એટલે નામ આવી ગયું. બરાબર, બાકી તમારે આખું નામ લખવું પડે. બરાબર, એની અંદર અહીંયા તમને ઓપ્શન જોવા મળશે. બરાબર, NTN 6705 0008. હવે આમાંથી સાહેબ એટલા બધા નામ છે, આ બધા એક જ છે. બરાબર, આમાંથી આપણે કયો સિલેક્ટ કરવાનો જેની અંદર નવું વર્ઝન હોય નહીં પણ અહીંયા 1.0 જ છે એટલે તમારે કોઈ પણ આમાં સિલેક્ટ કરી શકો છો. જો અહીંયા 1.1 વાળું હોય તો એ પહેલા લેવું. શું કામ તો કે એની અંદર કઈ પ્રોબ્લેમ નહીં હોય, સુધારીને આવી જશે પ્રોબ્લેમ. બરાબર, એટલે અહીંયા હું અત્યારે કોઈ પણ આમાંથી એક સિલેક્ટ કરું છું તો અહીંયા હું સિલેક્ટ કરવા માટે શું કરીશ તો કે આની ઉપર ક્લિક કરીશ. કેટલી વાર? 2 વાર. બરાબર, 2 વાર ક્લિક કરીશ એટલે એની અંદર આવી જશે. બરાબર, હવે તો કે હવે મારે આની ઉપર જોવાનું. બરાબર, હજી મારું એક ડિવાઇસ એડ થયું. મેં કેટલા કીધા હતા તો કે સાહેબ મારે 2 ડિવાઇસ જોઈએ એડ કરવા શીખવા માટે. બરાબર, તો હવે અહીંયા બીજું કેવું એડ કરવાનું તો કે આ સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર આવ્યું. હવે મારે શેનો યુઝ કરવો પડે કે મારે હવે શેનો ઉપયોગ કરીશ? પુશ બટન. હવે એનો નંબર યાદ હોવો જોઈએ. MTN શું આવે? 61 બરાબર, 6172 બરાબર, 61 72 અને 19 પાછળ છે આપણી પાસે છે નહીં પણ સાહેબ અહીંયા તો XX લખ્યું છે. XX એટલે શું થાય તો કે ઈ નંબર અત્યારે ઉપર નીચે હોય તો ચાલે. એટલે તમે પુશ બટનમાં કોઈ પણ સિલેક્ટ કરી શકો. એટલે કોઈ પણ નંબર લખી 19 25 ધરી તો આપણે કોઈ પણ વાપરી શકો. બરાબર, એટલે માટે અહીંયા હું રાખીશ. અહીંયા હું શું કરીશ તો કે 2 વાર ક્લિક કરીશ. બરાબર, 2 વાર ક્લિક કરીશ એટલે પાછું આ જ વસ્તુ અહીંયા તમને એડ થયેલી જોવા મળશે. બરાબર, એક હતી આ બીજી આવી ગઈ. બરાબર, એટલે હવે આપણી પુશ બટન અને ડિવાઇસ એડ થઈ ગયા. હવે શું કરવાનું તો કે સાહેબ હવે આની કઈ જરૂર નહીં. બરાબર, આપણે અત્યારે 2 વસ્તુને એડ કરી દીધી શીખવા માટે. બરાબર, પછી મારે તમને એમ થાય ભાઈ મારે લાઇટ ને ડીમ કુલ કરાવી ત્યાં ડીમિંગ એક્ચ્યુએટર નાખવાનું. હવે ભાઈ મને એમ થાય છે મારે ટચ સ્ક્રીન વાપરવી હોય તો એ મલ્ટી ટચ પ્રો નાખવાનું. પણ અત્યારે આપણે સિમ્પલ પ્રોજેક્ટ ચાલુ કરીએ એટલે અત્યારે આપણે ખાલી શું વાપરશી? પુશ બટન વાપરશી. બરાબર, એટલે અહીંયા હું આને અત્યારે બંધ કરી દઉં. બરાબર, હવે આપણું કામ પતી ગયું. ડિવાઇસ એડ કરવાના હતા એટલું થઈ ગયું. બરાબર, હવે શું કરવાનું તો કે હવે આપણે આપણા મેઇન પોઈન્ટ ઉપર આવવાનું. બરાબર, કે હવે મારે શું કરવાનું તો કે હવે જે ડિવાઇસ સિલેક્ટ કર્યા ને એ મારી પાસે કેવા છે? પુશ બટન છે તો કેવી પુશ બટન છે? બરાબર, મારી પાસે ડિમિંગ એક્ચ્યુએટર તો કેવું છે? બરાબર, તો સ્વિચ બ્લાઇન્ડર કેવું એ ચેક કરવાનું. એની માટે ક્યાં જવાનું તો કે સાહેબ ડિવાઇસમાં જવાનું. બરાબર, આ ડિવાઇસ છે, ડિવાઇસમાં જવાનું. બરાબર, એમાં પુશ બટન ઉપર અહીંયા સ્વિચ ક્લિક કરવાનું. બરાબર, એના ઉપર ક્લિક કરશો એટલે તમને આવો ઓપ્શન જોવા મળશે. આવા 2 ઓપ્શન હશે. ક્યાં અહીંયા દેખાય? અરે ગ્રુપ ઓબ્જેક્ટ, અહીંયા ચેનલ અને પેરામીટર. બરાબર, કેટલા ચેનલનું છે તો અહીંયા જે ચેનલ દેખાય ને કેટલા ચેનલનું છે આપણી પાસે તો કે 8 ચેનલનું. બરાબર, એટલે તમને કોઈ પૂછે કે ભાઈ તમારી પાસે સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર કેટલા ચેનલનું છે? 8 ચેનલનું. એટલે કે 8 ચાપ છે અહીંયા તમને દેખાશે. બરાબર, હવે એના પછી તો કે અહીંયા બીજું શું આવેલું? પેરામીટર. અને આ શું છે? ગ્રુપ ઓબ્જેક્ટ. બરાબર, જ્યારે તમે ગ્રુપ એડ્રેસ બનાવો ત્યારે આને ખોલીને રાખવાનું. બરાબર, અત્યારે આપણે ગ્રુપ એડ્રેસ નથી જોવું. અત્યારે આપણે શું જોવું હોય કે ભાઈ મેં સ્વિચ લગાડી એવી સ્વિચ આમાં છે અથવા તો મેં બ્લાઇન્ડ માસ્ટર લગાડ્યું હોય એવું જ બ્લાઇન્ડ માસ્ટર છે કે નહીં એ એકવાર ચેક કરી લેવાનું. એટલે ચેક કરવા માટે હું શું જઈશ તો અહીંયા પેરામીટરમાં જઈશ. પેરામીટરમાં ગયા તો તમને જો એરો આમ એવું ને એવું મોડેલ જોવા મળશે. આવું જ છે ને આપણી પાસે તો કે હા સાહેબ આવું જ અહીંયા આપણને દેખાઈ રહ્યું. પણ તો આપણું જે છે એ ઓકે છે. બરાબર, અહીંયા પછી તમારે જે ડિવાઇસ ચેક કરવા હોય ચેક કરી લેવાના. અહીંયા સાહેબ લાઇટ આવે છે, ઇન્ફોર્મેશન એનાથી કંઈ કામ ના, એનાથી અત્યારે કંઈ મતલબ નહીં. બરાબર, અત્યારે આપણે કંઈ કામનું નહીં. બરાબર, એટલે એનેબલ ડિસેબલ અહીંયા કંઈ કરવાનું ના, એ બધું ઓલરેડી ફિક્સ જ છે. બરાબર, એટલે આપણે પેરામીટરમાં જોઈ લેવાનું. આ ઓકે છે, અહીંયા સિમ્બોલ પણ ઓકે આવી રહ્યો છે. બરાબર, આની અંદર આપણે કંઈ ચેન્જ કરવાનો થતો નથી. જ્યારે ચેન્જ કરવાનો થશે ત્યારે હું કહીશ કે ભાઈ એની અંદર તમારે જનરલ સેટિંગમાં અહીંયા જાઓ, અહીંયા સ્વિચની જગ્યાએ તમે આ વસ્તુ નાખો. બરાબર, હું તમને કહીશ. અત્યારે આપણે કંઈ કરવાનું નહીં. બરાબર, એ અત્યારે યાદ રાખો. બરાબર, કારણ કે આપણી પાસે 2 વસ્તુ થાય છે. સ્વિચ બ્લાઇન્ડ માસ્ટરથી 2 વસ્તુ થાય. શું થાય તો કે સાહેબ પડદો એવું પડે. બરાબર, અહીંયા જો આવી ગયું હોય લાઇટ ઓફ સ્ટડ. બરાબર, એટલે આપણે એ કરી શકીએ. પણ અત્યારે એ શીખવાનું નહીં થતું, એ આગળ હું તમને શીખવાડીશ. બરાબર, અત્યારે આમાં આપણે કંઈ ચેન્જ કરવાનો થતો નથી. હવે ક્યાં આવશું તો કે સાહેબ હવે હું આવીશ પુશ બટન પર. પુશ બટન ઉપર આવીશ. પુશ બટનમાં મારે અહીંયા શીખવું પડે. શું તો કે સાહેબ આપણે અહીંયા જે વાપરી રહ્યા છીએ એમાં તમે જે નંબર લખ્યો છે એની હારે નામમાં લખ્યું છે પુશ બટન પણ આગળ લખ્યું છે 2 ગેંગ પુશ બટન આવું લખીને આવ્યા છે. બરાબર, તો અહીંયા આપણને કેટલા ગેંગની મળેલી છે તો કે બાય ડિફોલ્ટ સોફ્ટવેર દ્વારા તો કે 1 ગેંગની. સ્વિચ કેટલી છે મારી પાસે? 2. બરાબર, 1 ગેંગની અંદર 2 સ્વિચ હોય તો આપણી પાસે કેટલી સ્વિચ વાળી છે તો કે સાહેબ 4 સ્વિચ દેખાય. તો અહીંયા હું 1 ગેંગ વાપરીશ તો ચાલશે તો કે હા ચાલશે, નહીં ચાલે એવું નહીં. બરાબર, પણ કેટલી ચેનલ ચાપ ચાલુ થશે તો કે ખાલી 2 જ વાપરી શકશો. મારે 4 ને વાપરવી હોય તો અહીંયા મારે શું કરવું પડે તો કે 4 ચાપ લેવી પડે. બરાબર, 4 ચાપ લેવા માટે સ્વિચ લેવા માટે હું શું કરીશ તો કે અહીંયા 1 ગેંગની જગ્યાએ શું કરીશ? 2 ગેંગ કરીશ. બરાબર, અહીંયા 2 ગેંગ હું કરીશ. બરાબર, 2 ગેંગ અહીંયા સ્વિચ સિલેક્ટ કરીશ એટલે હવે મારી પાસે કેટલા આવી ગયા તો સાહેબ 4 ઓપ્શન મળી ગયા.
હવે તો કે હવે હું શું કરીશ તો કે સાહેબ અહીંયા મારે એનું કામ શું કરાવવું છે, હું સ્વિચ દબાવું તો ઓફ થવું જોઈએ કે ઓન થવું જોઈએ, તો કે ઓન થવું જોઈએ બરાબર, એટલે અહીંયા ઓન રાખ્યું છે. પણ તમને એમ થાય કે ભાઈ આપણું બેઝિક કામ છે ને કે આપણે કોઈ પણ લાઈટ ચાલુ કરવી હોય તો આપણે સ્વિચ પાડશી બરાબર, એટલે ઓન થશે. પણ તમને એમ થાય કે હું ચાપ પાડું બંધ થવું જોઈએ તો પછી એવું કરી શકો, પણ આપણે એવું કરશી નહીં, કારણ કે તમે પ્રોગ્રામની અંદર કન્ફ્યુઝ થશો બરાબર, આપણે સ્વિચ ઓન રાખશે બરાબર. ડન. હવે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા 4 તમને ચેનલ મળી ગઈ. હવે આપણું આ સિલેક્ટ થઈ ગયું. હવે આની અંદર કંઈ આપણે ચેક કરવાનું નહીં બરાબર, અત્યારે નહીં. બાકી હું તમને પછી શીખવાડીશ કે પુશ બટન છે બરાબર. અત્યારે જો કે શીખી લો કે આની અંદર કેટલા ઓપ્શન મળે બરાબર. પુશ બટન આપણે આજે પ્રોગ્રામ કરવાના છે બરાબર. અહીંયા તમને ટોગલ નામનો ઓપ્શન જોવા મળે છે બરાબર. અહીંયા ટોગલ જે જોવા મળે છે એની જગ્યાએ તમને સ્વિચ ઓપ્શન મળે બરાબર, ડીમિંગ જોવા મળે, બ્લાઇન્ડ મળે બરાબર, આ બધા ઓપ્શન મળે, સીન મળે બરાબર. આ બધા ઓપ્શન આપણે વાપરવાના છે બરાબર. અત્યારે આપણે પહેલા બેઝિક ઉપર આવીએ છીએ ટોગલ ઉપર. ટોગલ થી શું થાય તો કે એક સ્વિચ થી બરાબર, એ સ્વિચ એક છે તમારી બરાબર, કે સ્વિચ એક છે એનાથી હું શું કરીશ તો કે લાઇટ એકને શું કરીશ તો કે ઓન ને ઓફ બે કરીશ. શું કરીશ? ઓન ને ઓફ બે કરીશ. હવે સાહેબ મારે એવું નથી કરવું, મારે પહેલી લાઇટ પહેલી ચાંપ થી પહેલી સ્વિચ થી પહેલા ખાલી ઓન જ થવું જોઈએ અને બીજી સ્વિચ થી મારું શું થવું જોઈએ તો કે બીજી સ્વિચ થી ઓફ થવું જોઈએ. તો હું અહીંયા શું સિલેક્ટ કરીશ? સ્વિચ સિલેક્ટ કરીશ બરાબર. એટલે હવે સ્વિચ સિલેક્ટ કરીશ તો સાહેબ એવું કેવી રીતે થાય તો હું દેખાડી દઉં એકવાર, પછી તમે જોજો બરાબર. સ્વિચ સિલેક્ટ કરીશ ને ત્યારે જો આવા નીચે ઓપ્શન વધી ગયા બરાબર, અને અહીંયા જો ટોગલ કરીશ તો ઓપ્શન ઘટી જશે બરાબર. ટોગલ કર્યું જો ઓપ્શન નીકળી ગયા બરાબર. તો આની અંદર તમારે કઈ ચેન્જ નથી કરવાનો બરાબર. હવે મારે સ્વિચ વાપરવી છે સાહેબ, પહેલી સ્વિચ થી પહેલી ચાપ તો પહેલી લાઈટ ચાલુ થઈ જાય તો અહીંયા આવશે બરાબર. હવે તમારે સ્વિચ થી શું કરવું છે સાહેબ તો કે સાહેબ પહેલી સ્વિચ થી મારે ઓન કરવું હોય તો અહીંયા ઓન નો ઓપ્શન રાખીશ બરાબર. હવે તો કે મારે સાહેબ મારે બીજી સ્વિચ જોઈએ બરાબર. બીજી સ્વિચ થી શું કરીશ હું બીજી સ્વિચમાં જઈશ, બીજી સ્વિચમાં શું કરીશ હું સ્વિચમાં જઈશ અને મારે શું કરવું છે કે સાહેબ મારે હવે ઈ બીજી સ્વિચ થી શું થવું જોઈએ ઓફ થવું જોઈએ. અહીંયા ઓન ની જગ્યાએ શું લઈ લઈશું એને ઓફ માં લઈ જઈશ બરાબર, અહીંયા ઓફ કરી દઈશ બરાબર. એટલે આપણને આ શું મળે તો કે હવે હું આ બીજી સ્વિચ થી ખાલી લાઈટો બંધ જ કરી દઈશ, એનાથી હવે ઓન થાય છે એની ગમે એટલી વાર દબાવશો એ ઓફ જ થશે, એના ઉપર જેટલી લાઈટ હશે ને એટલી બરાબર. એટલે આવી રીતની ઓપ્શન છે. તો આપણે અત્યારે સાદો પ્રોગ્રામ બનાવીએ છીએ એટલે આપણે અહીંયા કઈ કરશું નહીં, અહીંયા ટોગલ ઉપર જતા રહીશું બરાબર. અહીંયા બી આપણી સાદી સિમ્પલ સ્વિચ બરાબર, કે પહેલાથી હું ઓન ઓફ થવી જોઈએ બરાબર. આપણને આવડે પછી આપણે શીખી બરાબર. એટલે અહીંયા ટોગલ રાખવાનું એટલે આમાં કઈ ચેન્જ કરવાનો નથી બરાબર. પહેલા પ્રોગ્રામ બનાવો નહીં, પછી હું તમને શીખવાડું કે આ રીતે તમારે કરવાનું ત્યાં બનાવો બરાબર. હવે આપણા પેરામીટર ઓકે થઈ ગયા બરાબર. પેરામીટર ઓકે થઈ ગયા. વળી પાછું અહીંયા આવી જવાનું ગ્રુપ ઓબ્જેક્ટ ની અંદર બરાબર. હું પાછું અહીંયા ક્લિક કરતી છે એકવાર ગ્રુપ ઓબ્જેક્ટ. હવે પાછું હવે શું કરવાનું કે સાહેબ આ બધું જો બની ગયું આ બધા વખતે બનાવવાનું બરાબર. જેટલા ડિવાઇસ જોતા હોય હું કહીશ કે ભાઈ તમારે ડીમિંગ એક્ટિવેટર વાપરવાનું તે તમારે લેવાનું બરાબર. અત્યારે આપણે પુશ બટન વાપરીએ એટલે આટલી વસ્તુ રાખવાનું. હવે શું કરવાનું તો કે હવે નેક્સ્ટ સ્ટેપ બરાબર. આટલું હું કર્યું તો કે આટલું આપણે પ્રોસેસ કરી એને શું કહેવાય તો કે બિલ્ડિંગ બનાવી બરાબર. બિલ્ડિંગ ક્રિએટ કરી એની અંદર ડિવાઇસ એડ કર્યા. હવે શું કરવાનું તો કે ડિવાઇસને કંઈક એડ્રેસ આપવું પડશે ને, કે લાઇટ પહેલી ચાપ દબાવું તો લાઇટ પહેલી ચાલુ થવી જોઈએ, બીજી ના થવી જોઈએ, તો એને એડ્રેસ આપવા પડે બરાબર. કે પહેલી સ્વિચ થી આટલી વસ્તુ ઓન થવી જોઈએ, એને એડ્રેસ આપવા પડે ને. એડ્રેસ આપવા માટે શું જવાનું તો કે મારે નવો ઓપ્શન ઉપર જવાનું. કયો તો કે અહીંયા તમને જોવા મળશે વર્કપ્લેસ બરાબર. વર્કપ્લેસ ની અંદર જવાનું. વર્કપ્લેસ ની અંદર તમને અહીંયા જોવા મળશે શું તો કે ઓપન ન્યુ પેનલ બરાબર. ઓપન ન્યુ પેનલ કરશો એટલે એની અંદર તમને જોવા મળશે ઓપન ન્યુ પેનલ ની અંદર અહીંયા બરાબર આટલા ઓપ્શન જોવા મળશે. હવે મારે શું એડ કરવું છે તો સાહેબ ગ્રુપ એડ્રેસ એડ કરવું છે બરાબર. તો હું ક્યાં આવી જઈશ ગ્રુપ એડ્રેસ ની અંદર આવી જઈશ. ગ્રુપ એડ્રેસ ની અંદર જેવું ક્લિક કરીશ એકવાર ક્લિક કરવાનું બરાબર એટલે તમને અહીંયા ગ્રુપ એડ્રેસ માં આવી ગયા છો એવું બતાવશે બરાબર. અહીંયા આપણે શેમાં છે બિલ્ડિંગમાં બરાબર. આ મેઇન પોઈન્ટ છે. આની અંદર તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે બરાબર. અહીંયા બરાબર. કદાચ તમે ભૂલ થઈ ગઈ સાહેબ હું બીજી જગ્યાએ પહોંચી ગયો તો તમે અહીંયાથી ગોતી પાછા અહીંયા પહોંચી જશો બરાબર. હવે તો કે હવે હું શું કરીશ તો અહીંયા આપણે પાછા અહીંયા એડ્રેસ આપવા માટે તમને જેમ નામ લાગે કે મને આ યાદ રહેશે ગ્રુપ એડ્રેસ એ રીતે તમારું નામ આપવાના. XYZ કોઈ પણ નામ આપી શકો છો તમે બરાબર. તો મારે અહીંયા યાદ રહે એ પ્રમાણે શું કરવું છે કે ITI ના નામ પ્રમાણે ITI જે રીતે લખ્યું છે તે જ રીતે લખવું બરાબર. ITI સિદ્ધપુર બરાબર. પછી તો કે આનાથી શું થયું તો કે અહીંયા તમે જો એડ મેઇન ગ્રુપ ની જગ્યાએ એડ કર્યું એટલે આ મેઇન ગ્રુપ એડ થયું. તો હવે શું કરીશ હું એડ બરાબર. તો હવે અહીંયા પાછું ક્લિક કરીશ. મેં કીધું પ્રમાણે અહીંયા શું કરવાનું તો કે આની અંદર મારે એડ કરવાનું બરાબર. એટલે અહીંયા શું કરીશ તો કે હું અહીંયા એડ કરવા માટે અહીંયા ક્લિક કરીશ. એડ ક્લિક કરીશ એટલે તરત અહીંયા મને શું નામ અલગ જોવા મળશે બરાબર. પહેલા શું હતું તો કે અહીંયા રાખીશ ને જો અહીંયા મેઇન ગ્રુપ આવશે એડ બરાબર. આપણે મેઇન ગ્રુપ એડ થઈ ગયું એકવાર. હવે એને એડ કરવાનું નથી. હવે છે ને એડ કરવાનું હોય તો કે હવે સાહેબ મારે મેઇન બિલ્ડિંગ ની અંદર એનો પાર્ટ એડ કરવાનો બરાબર. એટલે અહીંયા હું એડ કરીશ એટલે અહીંયા આવી જશે જો તરત શું નામ આવ્યું મિડલ ગ્રુપ. હવે હું વળી પાછું એના ઉપર ક્લિક કરીશ. મિડલ ગ્રુપ શું નામ આપ્યું છે તો કે સાહેબ એ નામ આપો બરાબર. કે આપણું એનર્જી ઓટોમેશન ની લેબમાં છે તો આપણે એનર્જી ઓટોમેશન નામ આપો એટલે મેં એનર્જી ઓટોમેશન નામ આપ્યું. એટલે તમે કોઈ પણ નામ આપી શકો તમને યાદ રહેવું જોઈએ બરાબર. અહીંયા ઓકે આપીશ બરાબર. ઓકે આપ્યા પછી તમને અહીંયા
દેખાશે નહીં, બરાબર, અહીંયા દેખાશે તો એની માટે અહીંયા નીચે દેખાય એની માટે શું કરવાનું, કારણ કે ક્લિક ક્યાંથી જ થશે એટલે અહીંયા હું જઈશ, બરાબર, એટલે અહીંયા તમને ઓપ્શન ખુલેલો જોવા મળશે, બરાબર, એટલે 0 0 થઈ ગયું, જો 2 થઈ ગયા 0 0, હવે ત્રીજું આપીશ ને એટલે 0 0 1 થઈ જશે, બરાબર. મેં ઓલા કણે 3 સિલેક્ટ કર્યા હતા એટલે અહીંયા 3 થયું, 2 કર્યા હોત ને મને ગ્રુપ એડ્રેસનો ઓપ્શન મળી ગયો. હવે મને અહીંયા મળ્યો શું ઓપ્શન, ગ્રુપ એડ્રેસનો. જ્યાં સુધી અહીંયા ન પહોંચો ત્યાં સુધી આવી રીતે કરવાનું, બરાબર. નગર પાસે શું કરે કે સાહેબ અહીંયા મારે સાહેબ આ અહીંથી ખેંચવું ને તો અહીંથી અહીંયા ઉપર જતું નથી, બરાબર. અમુક એવા ઓપ્શન આપશે, જો હું તમને કહું કે અહીંયા આવી રીતે કર્યું હશે, બરાબર. અહીંયા એડ મિડલ ગ્રુપ, અહીંયા મેં કંઈક નામ નાખ્યું, બરાબર, અહીંયા મેં ઓકે આપ્યું, બરાબર. હવે પાછા એમ કે સાહેબ હું અહીંથી અહીંયા ખેંચીને લઈ જઉં છું તો અહીંથી અહીંયા ઉપર જતું નહીં, બરાબર. આવી રીતે ખેંચીને લઈ જવું અને તો અહીંયા ઉપર જતું જ નથી, પણ એ તમે ગ્રુપ એડ્રેસ એડ નથી કર્યું એટલે આ તમે મેઇન પાર્ટ એડ કરી લાવો, બરાબર. મેઇન પાર્ટ એડ થાય, મેઇન પાર્ટ એક જ વાર બનાવવાનો, બરાબર. એની અંદર તમારું ડિવાઇસ એડ્રેસ નાખવાનું, બરાબર, કોઈ પણ ડિવાઇસ. એટલે આને શું કરીશ, ડિલીટ મારવા માટે શું કરીશ તો કે આના ઉપર જેને ડિલીટ મારવું એના ઉપર હું લઈ જઈશ, બરાબર. અહીંયા જઈને હું અહીંયા જઈને શું કરીશ તો કે અહીંયા એક ક્લિક કરીશ. ક્લિક કઈ સાઈડ નું કરવાનું તો કે રાઈટ સાઈડ નું, બરાબર. અહીંયા જઈને હું રાઈટ સાઈડ ઉપર ક્લિક કરીશ. અહીંયા ડાઉનલોડ ની નીચે અહીંયા તમને ઓપ્શન જોવા મળશે ડિલીટ નો, બરાબર. અહીંયા ડિલીટ ઉપર હું ક્લિક કરીશ, બરાબર. એ ડિવાઇસ જતું રહ્યું, જો અહીંયા હવે નહીં દેખાય. હવે અહીંયા શું કરવાનું, મારે ગ્રુપ એડ્રેસ એડ કરવાનું, મેઇન ગ્રુપ નહીં, બરાબર, મિડલ ગ્રુપ નહીં. હવે અહીંયા એડ કરીશ એટલે હવે તમારી જે વસ્તુ થાય ને એ એડ્રેસ મળી ગયું, એટલે હવે તમે આને જે બનાવશો ને એ ઉપર ખેંચાશે, બરાબર. આમાં અત્યારે મારે કેટલી વસ્તુને સાહેબ ચાલુ બંધ કરાવી છે તો હવે તમારે નક્કી કરવાની, બરાબર. સાહેબ મારે 4 લાઇટને ચાલુ બંધ કરાવી છે તો હું લાઇટના નામ આપી દઈશ, બરાબર, તો સ્વિચના નામ આપી દઈશ, બરાબર. એટલે લાઇટ 1, બરાબર. પછી તો કે સાહેબ બીજું નામ આપીશું તો કે લાઇટ 2, બરાબર. એટલે તમારે નામ જેટલા જોતા હોય એટલા આપી દેવાના, બરાબર. અહીંયા 3 અહીંથી એડ થશે, બરાબર. એક્સ્ટ્રા એડ કરવું હોય તો તમે અહીંથી કરી શકશો. ત્રીજું, બરાબર, અહીંયા એક એડ કરશો એટલે અહીંયા શું આવી જશે, ચોથું, બરાબર. આ ચાપ એડ થઈ ગઈ, બરાબર. સ્વિચ એડ થઈ ગઈ, લાઇટ એડ થઈ ગઈ, તમારે જે નામ આપવું એ આપી શકો, પણ તમને સમજાવવું જોઈએ કે આ નામથી આપેલું છે એડ્રેસ, બરાબર. અહીંયા ઓકે આપીશ એટલે તમને 4 જોવા મળે, બરાબર. સાહેબ હવે મારા એટલું એડ થઈ ગયું, મારે 5મું એડ કરવું કરી શકું તો કે આ કરી શકું. વળી પાછું તમારે અહીંયા જવાનું ગ્રુપ એડ્રેસમાં અને અહીંયાથી તમે એડ કરી શકો, બરાબર. ગ્રુપ એડ્રેસમાં જઈને અહીંયા તમે એડ કરી શકો અને પછી અહીંયા તમે ઓકે આપશો એટલે અહીં નીચે એડ થઈ ગયું છે, બરાબર. અહીંયા તમને જોવા મળશે, જો આવી ગયું, બરાબર, 005. પણ આપણે અત્યારે 4 ની જરૂર છે એટલે અત્યારે હું ડિલીટ મારું છું, બરાબર. ડિલીટ મારવા માટે શું કરાય તો કે એના ઉપર ક્લિક કરીને અહીંયા ડિલીટ ઉપરનો ઓપ્શન આવે એને ડિલીટ માં જાઓ, રાઈટ ક્લિક કરીને ડિલીટ થશે, કોઈ યાદ રાખજો, લેફ્ટ ક્લિક નહીં, બરાબર. હવે આટલું થઈ ગયું, બસ, બરાબર. આપણે અહીંયા 4 એડ્રેસ બની ગયા, 4 લાઇટ ઓન ઓફ કરાવવાની, 4 પુશ બટન, તો મારા પ્રોગ્રામ પ્રમાણે આટલું થઈ ગયું, બરાબર. એટલે હવે શું કરીશું તો કે હવે આને ક્લોઝ કરી દઈશ, બરાબર. આનું કામ છે તો કે હવે જ કામ ચાલુ થયું, બરાબર. ક્લોઝ નહીં કરું, બરાબર. શું કામ તો કે હવે લાઇટને મારે હવે અહીંથી તમારે પ્રોગ્રામ વિચારવાનો, બરાબર. હવે જે તમે બનાવવા માંગો ને હવે અહીંથી તમારે વિચારવાનું છે, આટલું તો બધી વખતે કોમન જ રહેશે, આટલું તમારે કરવાનું જ છે, જેટલી વાર અહીંયા ભણશો ને એટલી વાર આ પ્રોજેક્ટની અંદર, બરાબર. હવે આપણે શું કરવાનું હતું કે લાઇટને ઓન ઓફ આડી અવડી કરાવવાની, બરાબર. એની માટે શું કરીશું તો કે અહીંયા હું પહેલું કરી, બરાબર. અહીંયા લાઇટ 1 થી સ્ટાર્ટ કરી, બરાબર. કે મારે લાઇટ 1 થી શું કરાવવું છે તો સાહેબ પહેલી ચાપ દબાવું ત્યારે લાઇટ 1 ઓન થઈ જાય, તો હું શું કરીશ તો કે અહીંયા પેલા બધાને પુશ બટનને એડ કરી દઈશ કે કોની યાર કઈ લાઇટ જોડવી, બરાબર. તો હું અહીંયા પહેલી લાઇટ જોડીશ, બરાબર. અહીંયા બીજી લાઇટ જોડીશ, બરાબર. જો સોરી જો અહીંયા ત્રીજા લાઇટ જોડી, જો અહીંયા જોઈજો અહીંયા પુશ બટન 3 માં કઈ લાઇટ જોડાણી, પહેલી, બરાબર. તો એવું નહીં કરવાનું, બરાબર. એટલે એ તમારે ધ્યાન રાખવાનું, તમે પ્રોગ્રામ બનાવો છો એ ઓકે જાય છે કે જતો, બરાબર. એની માટે શું કરવાનું તો કે સાહેબ હવે મારે અહીંયા ફોટો જોડી ગયું તેને કાઢવું છે, શું કરીશું તો કે અહીંયા જવાનું, બરાબર. એ નંબર ઉપર ક્લિક કરવાનું, બરાબર. એકવાર ક્લિક કરશો રાઈટ ક્લિક કરશો એટલે તમને અનલિંક નામનો ઓપ્શન જોવા મળશે, ડિલીટ નહીં, અહીંયા ડિલીટ નો ઓપ્શન નહીં મળે, અહીંયા અનલિંક નો મળશે, એટલે અહીંયા અનલિંક કરવાનું, બરાબર. કારણ કે તમે અહીંયા જોડી રહ્યા એટલે અહીંયા હું અનલિંક કરીશ એટલે એ નીકળી જશે, પણ નીકળી ગયું. હવે મારે શું કરવાનું હતું તો કે સાહેબ ત્રીજા જોડવાનું હતું એની હારે, બરાબર. તો અહીંથી હું ખેંચીશ અને ત્રીજા મૂકીશ. સાહેબ ખેંચવા માટે શું કરવાનું તો કે એની ઉપર 2 વાર ક્લિક કરશો ને નીચે, બરાબર. આના ઉપર હું 2 વાર ક્લિક કરીશ અને એના ઉપર લઈ જઈશ તોય થઈ જશે, બરાબર. 2 વાર ક્લિક કરીને સીધું ઉપર લઈ જવાનું, મૂકવાનું નહીં, પહેલી વાર ને બીજી વાર ક્લિક કરીને ઉપર લઈ જવાનું, બરાબર. સાહેબ મને એવું નથી આવડતું, મારે 2 હાથથી કરવું, બરાબર. તો એની માટે તમારે શું કરવાનું તો કે એક હાથથી ક્લિક કરવાનું, બરાબર. કે મારે કઈ નંબરની ચાપ લઈ જાવે છે તો ચોથા નંબરની, તો ચોથા ઉપર રાખીને અહીંયા હું પ્રેસ કરી રાખીશ, બરાબર. એમાં કઈ લેફ્ટ ક્લિક, બરાબર. એમાં હું કેવું ક્લિક રાખીશ તો કે ડાબી સાઈડનું ચાપ દબાઈને રાખીશ, બીજો હાથ છે, બરાબર. એનાથી હું એને ઉપર નીચે લઈ જઈ શકીશ, બરાબર. એને ખેંચીને અહીંયા મને એમ થાય સાહેબ મારે અહીંયા મૂકવી કેટલા નંબર ઉપર કે આ સાહેબ ચોથા નંબરની ચોથા ઉપર, બરાબર. અહીંયા આવીને હું આ આંગળીને નહીં આ આંગળી મૂકીશ તો કઈ ફેર નહીં પડે, જે ક્લિક કરેલી અહીંયા આંગળી મૂકી દઈશ એટલે અહીંયા આવી જશે, બરાબર. આ રીતે તમે આ કરી શકો, બરાબર. મને આ રીતે ભાવે છે તો તમે એ રીતે કરી શકો, બરાબર. પહેલા નંબરની બાકી છે, પહેલા નંબર શું કરવાનું આ રીતે 2 વાર ખેંચીને અહીંયા મૂકી દેવાનું, બરાબર.
આ રીતે તમારું થઈ ગયું. હવે શું થયું આ રહ્યું તો હવે હું તમને સમજાવી દઉં, કારણ કે પ્રોગ્રામ તમારે બનાવવા એટલે વિચારવું પડશે. બરાબર સાહેબ, આ તમે લિંક કરી દીધું, અમને ખબર પડી ગઈ. પણ હું બીજો આપીશ ને કે ભાઈ બીજા ત્રીજી જોડો, ત્રીજા ચોથી જોડો, તે આવડશે નહીં. બરાબર, પહેલી લાઈટ પહેલી ચાપ દો ને ચોથી લાઈટ ચાલુ થઈ જાય તો કન્ફ્યુઝન. બરાબર, એટલે યાદ રાખજો આ છે ને એડ્રેસ મળ્યું પુશ બટન ને. બરાબર, પુશ બટન નું એડ્રેસ. હવે શું થયું, હવે પુશ બટન ને એ કામ નથી કરતું, હવે એને પ્રોગ્રામ જ સમજાય. બરાબર, ડિવાઇસ છે એટલે એને પ્રોગ્રામ સમજાય. હવે એની હારે કયું કનેક્ટેડ છે તો સાહેબ લાઈટ પહેલા એ પેલું. બરાબર, એટલે કે પુશ બટન 1 થી એનું એડ્રેસ મળી ગયું. હવે એનો નંબર કેટલામો 1. બરાબર, પછી બીજાનો નંબર કેટલામો 2, ત્રીજાનો નંબર કેટલામો 3, ચોથાનો નંબર કેટલામો 4. બરાબર, હવે તો કે હવે એને એડ્રેસ મળી ગયું, ચાંપને એડ્રેસ મળ્યું. યાદ રાખજો, હવે તમારે ઈ જે ચાંપ થી ચાલુ કરવું છે, બરાબર, કે ચાપ થી મારે સાહેબ ત્રીજા નંબરની લાઈટ ચાલુ કરવી છે, ચોથા નંબરની લાઈટ ચાલુ કરવી છે. ઈ લાઈટ એટલે શું? હવે તો લાઈટ એટલે તમારે અહીંયા આવી જવાનું. બરાબર, અહીંયા. બરાબર, એટલે અહીંયા શું કરવાનું તો કે આ બધી ચેનલ ખુલી. બરાબર, આ ચેનલ ખુલી છે. બરાબર, ચેનલ ની અંદર શું થાય, બરાબર, ચેનલ ની અંદર શું થાય તો કે આ આપણી ચેનલ છે. હવે મારે પહેલી લાઈટ ચાલુ કરવી છે તો અહીંયા જે મેં પહેલી ચાપ દબાઈ ને, પહેલી ચાપ થી પહેલી લાઈટ ચાલુ કરવી છે તો અહીંયા વિચારવાનું, અહીંયા મેં પહેલી પુશ બટન ને કયું નામ આપ્યું હતું તો સાહેબ 001 નામ આપ્યું હતું. હવે મારે શું કરવાનું કે 001 નામ છે ઈ ચાપ થી મારે જેટલી વસ્તુ ચાલુ કરવી હોય ને એટલા ને અહીંયા લિંક કરવાનું. તો મારે પહેલાથી પહેલી ચાપ દબાવો કઈ લાઈટ ચાલુ થવી જોઈએ? પહેલી. તો અહીંયા જોવાનું આને શું કહેવાય તો કે આ પહેલી. બરાબર, આ પહેલી ની પાછળ સ્વિચ લખેલું એમાં જ કનેક્ટ કરવું, બીજામાં નહીં. બરાબર, હું શું કરીશ તો અહીંયા લાઈટ 1 છે એને ક્યાં લઈ જઈશ તો કે આ લાઈટ 1 ને સ્વિચ 1 ની અંદર લઈ જઈશ. બરાબર, એટલે શું થાય કે મેં પુશ બટન 1 ની અંદર આ જ એડ્રેસ આપ્યું હતું. હવે એ જ એડ્રેસ હું શું કરીશ આની અંદર આપી દઈશ. એટલે શું થઈ જશે કે પહેલી લાઈટ પહેલી ચાપ થી પહેલી લાઈટ ચાલુ થશે. બરાબર, એટલે હું શું કરીશ તો કે અહીંથી હું અહીંયા ક્લિક કરીશ. બરાબર, આને ખેંચીને પાછું ક્યાં લઈ જઈશ તો કે આની ઉપર લઈ જઈશ. હવે પાછું બીજું. બરાબર, બીજા માટે શું કરીશું કે સાહેબ બીજી મારે સ્વિચ મૂકવાની. તમે પહેલી નાખશો બરાબર એટલે એ નીચે જતી રહેશે. બરાબર, હા બરાબર, અહીંયા નીચે જતી રહી. જો અહીંયા ફીડબેક આવી ગયું. બરાબર, એટલે આ પહેલા નંબરની જતી રહી. ફીડબેક નું આપણે કામ નહીં. બરાબર, અહીંયા ફીડબેક આવી ગયું. હવે શું કરવાનું છે તો કે બીજા નંબર ઉપર આવવાનું. બીજા ઉપર આવશો એટલે શું થશે કે સાહેબ અહીંયા સ્વિચ છે. બરાબર, એટલે બીજા ઉપર હું જઈશ. બરાબર, અને ખેંચીને ક્યાં લઈ જઈશ કે બીજા ઉપર લઈ જઈશ. બરાબર, બીજા નંબરની સ્વિચ ઉપર આપવાનું, બીજા ઉપર લઈ જઈશ. બરાબર, ત્રીજા નંબરની લાઈટ ને ક્યાં લઈ જઈશ તો કે ત્રીજા ઉપર લઈ જઈશ. બરાબર, ચોથા નંબરની લાઈટ ને ક્યાં લઈ જઈશ? ઓકે, ઉલટું થયું. બરાબર, જો અહીંયા તમારે જોતું રહેવાનું. બરાબર, જો અહીંયા કયા નંબરની લાગી ગઈ એટલે સાહેબ ત્રીજામાં ચોથી લાગી ગઈ તો આનાથી શું થશે? હવે એ સમજાવું. બરાબર, આનાથી શું થશે કે આ ભૂલ લાગી તો અમે ભૂલમાં જ શીખવાનું. શું શીખવાનું કે સાહેબ મારે પહેલા ચાપ થી કયું ચાલુ હતું? અહીંયા જોવાની ચાપ. અહીંયા મેં કયા નંબરની ચાપ ચાલુ કરી છે કે સાહેબ ત્રીજા નંબરની લાઈટ બટન ને 3 એડ્રેસ આપ્યું એટલે 3 નંબરનું એડ્રેસ આપ્યું હોય. હવે અહીંયા મેં કનેક્ટ કોની હારે કર્યું તો કે અહીંયા જોવાનું મેં કેની હારે કનેક્ટ કર્યું? 3 નંબરની ચેનલ હારે. બરાબર, 3 નંબરની ચેનલ હારે 4 નંબરની સ્વિચ ચાલુ કરી. એટલે હું 4 નંબરની સ્વિચ પાડીશ કે લાઈટ કઈ ઓન થઈ છે? ત્રીજી. બરાબર, એટલે એ ધ્યાન રાખવાનું, એવું ના થાય. મેં અત્યારે પ્રોગ્રામ છે ના આધારે બનાવવાનો હોય તો કે પહેલી સ્વિચ પાડું દે પહેલી, બીજી પાડું દે બીજી, ત્રીજી પાડું દે ત્રીજી, ચોથી પાડું દે ચોથી. તો એ પ્રમાણે આ ખોટું છે. બરાબર, એટલે જ્યારે હું તમને આવો પ્રોગ્રામ આપું તો તમારે એ વિચારવાનું. બરાબર, હવે હું શું કરીશ તો કે આને અનલિંક કરીશ. અનલિંક કરવા માટે આપણો ઓપ્શન અહીંયા ક્લિક કરવાનું, અહીંયા અનલિંક કરવાનું. અનલિંક કરશો એટલે નીકળી જશે. વળી પાછું અહીંયા જોવાનું. બરાબર, આડા નંબર હોય તો અહીંયા ત્રીજા નંબર ઉપર આવવાનું, ઉપર નંબર હશે. બરાબર, ત્રીજા નંબર ઉપર જવાનું. અહીંયા ત્રીજા નંબરની સ્વિચ તમને જોવા મળશે, અહીંયા છે. બરાબર, તો અહીંયા ઉપર મૂકવાનું. બરાબર, હવે ચોથા નંબર ઉપર જવાનું, ચોથા નંબરની સ્વિચ ને લેવાની, ચોથા નંબર ઉપર જવાનું, ચોથા નંબર ઉપર મૂકવાનું. હવે એકવાર ચેક કરી લેવાનું 4 આવી ગઈ છે તો હા. બરાબર, પહેલા પહેલી, બીજા બીજી, ત્રીજા ત્રીજી, ચોથા ચોથી. બરાબર, આવું થઈ ગયું. હવે જો બધાને મોસ્ટ પ્રોબ્લેમ ક્યાં આવતો હોય એ હું તમને સમજાવું. એક પ્રોબ્લેમ તમારે થઈ છે. બરાબર, લિંક કરશો ને તો સાહેબ હવે અનલિંક કરવા ટાઈમ એક જગ્યાએ હલવાઈ ગયો. ક્યાં તો કે આ જગ્યાએ તમે સલવાશો. કઈ જગ્યાએ? અહીંયા તમે ક્લિક કરશો ને પછી હું કહીશ કે એકવાર ક્લિક કરીને અનલિંક કરવાનું. અનલિંક કરવા જઈશો ને પાછું બીજી વાર દબાવશો ને એટલે હમણાં જો આ બધું જતું રહ્યું. બરાબર, આવું તમારે થઈ છે. તો આવું થાય ને ત્યારે શું કરવાનું? ત્યારે તમારે પૂછવા નહીં આવવાનું સાહેબ અહીંયા પ્રોબ્લેમ છે. હવે તમારે જાતે શોધવાનું. શું તો કે અહીંયા જવાનું પાછું. અહીંયા હવે આપણે ક્યાં આવી ગયા? ગ્રુપ એડ્રેસમાં આવી ગયા ને. અહીંયા ગ્રુપ એડ્રેસમાં નતા આપણે, ક્યાં હતા? બિલ્ડિંગમાં હતા. બિલ્ડિંગમાં આવી જવાનું પાછું. બરાબર, એટલે તમને આઈટીઆઈ સીટપુર જોવા મળશે. અહીંયા જવાનું, અહીંયા જવાનું, અહીંયા જવાનું, બરાબર, અહીંયા જવાનું. બરાબર, આવી રીતે તમારી પાસે પાછું આપણે ક્યાં હતા તો કે અહીંયા હતા. બરાબર, અહીંયા આવી જવાનું. બરાબર, આ આવી ગયું અને આ આવી ગયું. બરાબર, એક ચેક કરી લેવાનું. બરાબર, આવી રીતે તમે પાછા આવી શકો. બરાબર, પાછા એમ નહીં કહેવાનું સાહેબ જતું રહ્યું પાછું. બરાબર, આવું તમારે થશે, બધાને થાય જ છે. એટલે મેં અત્યારથી ચોક પાડી દીધો. બરાબર, ડન. હવે અહીંયા આટલું કન્ફ્યુઝન, આટલું તમને આવડવું જોઈએ. આ તમારો પ્રોગ્રામ રેડી થઈ ગયો.
બરાબર પહેલા સ્ટોકથી પહેલી હવે પ્રોગ્રામ તમારે એટલું વિચારવાનું અહીંથી અહીંયા કનેક્ટ કરવાનું ને ઈ જ તમારો પ્રોગ્રામ ઈ જ તમારે વિચારવાનું તમારે કઈ રીતે કઈ વસ્તુને કનેક્ટ કરવી કે એક લાઇટથી મારે 4 વસ્તુ ચાલુ કરવી એક ચાપથી 4 વસ્તુ ચાલુ કરવી છે એક સ્વિચથી 2 વસ્તુ ચાલુ કરવી છે તમારે નક્કી કરવાનું બરાબર હું તમને કહીશ કે આ પ્રમાણે તમે બનાવો એટલે તમારે પ્રમાણે બનાવવાનો રહેશે અત્યારે આ સિમ્પલ પ્રોજેક્ટ બની ગયો હવે આની અંદર કંઈ બાકી રહ્યું નહીં હવે શું કરવાનું તો કે આને લોડ કરવાનો બરાબર પ્રોગ્રામને ક્યાં નાખવાનો તો કે આપણા ડિવાઇસ ની અંદર બરાબર ડિવાઇસ ની અંદર નાખવામાં રહીશ તો કે અહીંયા આપણી પાસે એક કેબલ હશે બરાબર ડેટા કેબલ ઓકે આગળ છે બરાબર જો એના આધારે આપણે ક્લિક કરશું ના તો શું થઈ ગયું કનેક્ટ થઈ ગયું બરાબર આ આપણી યારે શું થઈ ગયું તો કે હવે આપણી યારે ડિવાઇસ કનેક્ટ થઈ ગયું બરાબર એના માટે શું કરવાનું કે અહીંયા આપણી જે ચેનલ છે એને શું કરવાનું તો કે યુએસબી આરે આપણે એડ કરવાનું થાય બરાબર બરાબર એ આપણને આઈડિયા હોવો જોઈએ બરાબર હવે શું થયું તો કે તમે જ્યારે કનેક્ટ કરશો ને કે સાહેબ હું કનેક્ટ કરી રહ્યો છું તો કનેક્ટ કરશો તો શું થશે તો કે એને તમને અહીંયા અવાજ આવશે બરાબર જો કનેક્ટ નહીં થાય તો અવાજ નહીં આવે બરાબર એટલે હું અહીંયા લગાડીશ ને તો મને થોડો અવાજ કંઈક જોવા સાંભળવા મળશે બરાબર એટલે એ અવાજ સંભળાય નહીં ત્યાં સુધી તમારી વસ્તુ કનેક્ટ થઈ નથી ડિવાઇસ કનેક્ટ થયું નહીં બરાબર એટલે ડિવાઇસ કનેક્ટ થાય એની માટે આપણે રાહ જોવાની બરાબર એટલે તમને અવાજ આવે ત્યાં જ કનેક્ટ થશે હો એટલે એ કનેક્ટ થશે તો એ તમને શું થોડો આમ પીસી માં અવાજ આવશે બરાબર હવે શું કરવાનું તો કે અહીંયા ઓલરેડી સાઉન્ડ બંધ છે એના માટે જ છે બરાબર એટલે થોડું ધ્યાન રાખજો બરાબર અહીંયા આપણને એટલે નથી સંભળાતો બરાબર જો હવે અહીંયા હું રાખીશ કાઢીશ તો સંભળાશે લગાડીશ એટલે તરત અવાજ આવશે બરાબર હવે આપણે જે જોવા મળ્યું છે એના આધારે બરાબર હવે શું કરવાનું તો કે આપણે અહીંયા કનેક્ટ થઈ ગયું હવે શું કરવાનું તો કે આ આપણું યુએસબી ઇન્ટરફેસ નું કામ શું છે કે અહીંથી જે મેં પ્રોગ્રામ બનાવ્યો એને આ ડિવાઇસને આપવાનું બરાબર હું ડિવાઇસને આપવાની સ્ટાર્ટ કરી રહ્યો છું બરાબર એની અંદર શું થશે તો કે પહેલા હું આને લોડ કરીશ બરાબર કે આની અંદર નાખવા માટે ટ્રાય કરીશ તો હું શેની અંદર નાખવું એ તમારે નક્કી કરવાનું બરાબર કે અહીંયા બે વસ્તુ આપણે બનાવી બરાબર ને બે વસ્તુ અહીંયા કનેક્ટેડ છે તો મારે બેમાં વારાફરતી નાખવું પડશે પ્રોગ્રામ તો પહેલું શું કરીશ તો કે પહેલા હું લોજિક કંટ્રોલ ઉપર નાખીશ બરાબર એટલે હું ક્યાં જઈશ તો કે લોજિક કંટ્રોલ ઉપર જઈશ એટલે કે બ્લાઇન્ડ માસ્ટર ઉપર બરાબર અહીંયા તમને સાહેબ મને નામ આવડતું નથી તો હવે શું કરવું તો નામ નથી આવડતું તો એની ઉપર અહીંયા જઈને અહીંયા થોડી વાર આમ રાખશો એટલે તમને નામ જોવા મળશે બરાબર અહીંયા તરત આવડી ગયું સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર હવે સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર તમારું નામ છે હવે આમાં તમને ખબર હોય છે કે ડિવાઇસમાં આપણું સ્વિચ બ્લાઇન્ડ માસ્ટર કયું અહીંયા એના ઉપર ક્લિક કરી બરાબર એના ઉપર કેવું ક્લિક કરવાનું તો કે આપણું જે રાઈટ ક્લિક છે બરાબર રાઈટ ક્લિક કરી ડાઉનલોડમાં જવાનું અપલોડમાં નહીં બરાબર ડાઉનલોડમાં જઈ એટલા તમને ઓપ્શન મળશે બરાબર આ સમજાઈ દો બરાબર ડાઉનલોડ ઓલ કરશો એટલે તમે આખો પ્રોગ્રામ નવો બનાવ્યો છે કમ્પ્યુટરને કઈ ખબર જ નહીં સોરી ડિવાઇસને તો તમે શું કરશો તો કે આ ડિવાઇસને ડાઉનલોડ ઓલ કરશો હવે સાહેબ મેં થોડો પ્રોગ્રામમાં ચેન્જ કર્યો હોય તો પાર્શિયલી ડાઉનલોડ કરશો બરાબર પછી મને થાય સાહેબ ખાલી મેં એડ્રેસ જ ચેન્જ કર્યું એકનું બરાબર એક ડિવાઇસનું તો તમે ઇન્ડિવિજ્યુઅલ એડ્રેસ અપલોડ કરશો બરાબર આની અંદર આખો તમે પ્રોગ્રામ પાછો ફરીથી નહીં નાખો પડે મેળવી લઈ લેશે અને બીજું શું હતું કે ડાઉનલોડ એપ્લિકેશન તમે કઈ સુધારો વધારો કરીને તમારે એડ કરવું છે તો ડાઉનલોડ પણ આપણે દર વખતે શું કરશે તો કે ડાઉનલોડ ઓલ ઉપર આવશે એટલે તમારે અત્યારે શીખવા માટે પછી એકવાર આવડી જાય પછી આપણે એ પ્રમાણે બીજા ઓપ્શન છે ચેક કરશું બરાબર ત્યાં ડાઉનલોડ ઓલ ઉપર જઈશ ડાઉનલોડ ઓલ ઉપર જઈશ એટલે તમને આ ઓપ્શન જોવા મળશે બરાબર KNX USB ઇન્ટરફેસ એના ઉપર જઈશ અહીંયા ઓકે આપીશ બરાબર અહીંયા તમને ઓપ્શન જોવા મળશે કીપ કરંટ સેટિંગ ઉપર જશો એટલે તમને અહીંયા આવો ઓપ્શન જોવા મળશે પણ તમારે હવે આ પ્રોગ્રામની અંદર નાખવો છે તો પ્રોગ્રામની અંદર નાખવા માટે તમારે અહીંયા જઈને શું કરવું પડે તો કે પ્રોગ્રામિંગ મોડ ઓન કરવો પડે જે ડિવાઇસમાં નાખવાનો છે એમાં બરાબર એટલે હું શું કરીશ તો કે અહીંયા જઈને પ્રોગ્રામિંગ મોડ ઓન કરીશ પ્રોગ્રામિંગ મોડ ઓન કરવાનો નિયમ શું છે તો કે ત્યાં લાલ લાઈટ થવી જોઈએ બરાબર એટલે એ ડિવાઇસ ઉપર જવાનું જે તમે પ્રોગ્રામિંગ મોડ ઓન કરશો એમાં જ ડેટા જશે હવે જો તમને એની અંદર કઈ પ્રોબ્લેમ હશે તો એની અંદર તમને એરર બતાવશે બરાબર એરર તમને અહીંયા બતાવશે બરાબર ડાઉનલોડ ફેલ એટલે આપણે જે પ્રોગ્રામ નાખ્યો એ ડાઉનલોડ ઓલરેડી ફેલ થયું હવે ફેલ શેના કારણે થયું આપણે જોવાનું એની માટે અહીંયા તમે એરો બતાવેલો છે બરાબર એના ઉપર ક્લિક કરવાનું બીજે ક્યાંય નહીં જોવા મળે એટલે અહીંયા તમે જોશો એટલે તમને અહીંયા ઓપ્શન મળે છે શું તો કે સાહેબ અહીંયા ઇન્ડિવિડ્યુઅલ એડ્રેસ ઓલરેડી એક્ઝિસ્ટ બરાબર કે ઓલરેડી કોઈ બીજું ડિવાઇસ અહીંયા કનેક્ટેડ છે એટલા બધા એમાંથી આ એડ્રેસ કોઈ બીજાના નામ ઉપર સેવ છે બરાબર આપણે એને શું કરવાનું હવે આ એડ્રેસ ક્યાં આપો તો આ ડિવાઇસની એડ્રેસ આપો બરાબર આના એડ્રેસ આપો આર્યાની એડ્રેસ બરાબર એટલે યાદ રાખજો એટલે આની અંદર પ્રોબ્લેમ છે અહીંયા નહીં પાછા અહીંયા ના જોવા મળતા
બરાબર આ એડ્રેસ તો આપણે આપણી રીતે આપે બરાબર એને ખબર નહીં આપણે જે નાખી છે એની અંદર એટલે આ એડ્રેસ ની અંદર ક્યાં ભૂલ છે તો હવે શું કરીશું અહીંયા જઈશ બરાબર એટલે મારી એનામાં જ ભૂલ છે ને બરાબર તો અહીંયા હું જઈશ બરાબર મારે આનું એડ્રેસ ચેન્જ કરવું એડ્રેસ ચેન્જ કરવા માટેનો બરાબર નવો પ્રોસેસ છે એડ્રેસ ચેન્જ કરવા માટે હું શું કરીશ તો અહીંયા જઈશ એના ઉપર ક્લિક કરીશ પાછા અડધા શું કરે અહીંયા ક્યાં ક્લિક કરેલું હોય અને પાછા અહીંયા જઈને પ્રોપર્ટીઝમાં જઈને સાહેબ મારે ચેન્જ નથી થતું પણ ક્યાંથી થાય એ ડિવાઇસને તમારે સિલેક્ટ કરવું પડે બરાબર અહીંયા હું ડિવાઇસમાં જઈશ અહીંયા સિલેક્ટ કરીશ અહીંયા પ્રોપર્ટીઝ નામનો ઓપ્શન દેખાય બરાબર લાસ્ટમાં છેલ્લે બરાબર એના ઉપર તમારે શું કરવાનું તો કે એના ઉપર અહીંયા ક્લિક કરવાનું બરાબર ક્લિક કરશો એટલે તમને આ ઓપ્શન જોવા મળશે બરાબર એમાં તમારે ઇન્ડિવિડ્યુઅલ એડ્રેસમાં જવાનું તો એનું નામ લખેલું છે ડિવાઇસ બરાબર એનું એડ્રેસ ચેન્જ થશે બરાબર તો આપણે અહીંયા કેટલા નંબરનું હતું તો કે સાહેબ એક હતું મારે અહીંયા ચેન્જ કરી નાખવું હોય કેટલું કરવું હોય તો હું મારી રીતે કોઈ પણ નાખી શકું બરાબર ક્યાં સુધી નાખી શકીશ તો કે 255 સુધી નાખી શકીશ બરાબર હવે સાહેબ અહીંયા જો આ લખેલું છે એ સમજાજો બરાબર કે અહીંયા જે તમારું એડ્રેસ છે ને એ શેના ઉપર આધાર રાખે બરાબર કે કેટલા ડિવાઇસ એડ કરી શકું એ તમે નક્કી કરી શકો ડિવાઇસ એડ કરવા એટલે શું તો કે મેં કીધું ને એક એરિયા તમને એવો પ્રશ્ન ના થયો કે એક એરિયાની અંદર કેટલા સાહેબ ડિવાઇસ હોય એક એરિયા હોય એવો મારે કેટલા એરિયા બનાવી શકું બરાબર એક એરિયા છે એની અંદર કેટલા ડિવાઇસ એડ કરી શકું આવો પ્રશ્ન થવા જોઈએ બરાબર એની અંદર જો આપણી પાસે ટોટલ કેટલા તમે ડિવાઇસ એડ કરી શકો 3 એડ્રેસ બનાવ્યા તો કે એક એરિયાની અંદર હું 1 થી 15 નંબર સુધી એડ કરી શકું બરાબર 15 એરિયા બનાવી શકું 15 એરિયાની અંદર હું પાછા કેટલા લાઈન કેટલી બનાવી શકું તો કે લાઈન સાહેબ પાછી 1 થી હું 15 બનાવી શકું બરાબર એટલે કે આવી રીતે 1.1 બરાબર તો અહીંયા 15 અહીંયા લઈ શકું 15 અહીંયા લઈ શકું આ શું એક આપણા ડિવાઇસ બરાબર છેલ્લો નંબર શેનો હોય તો કે ડિવાઇસ નો બરાબર અહીંયા આ પહેલો નંબર શેનો તો એ આપણને યાદ હોવું જોઈએ એનું નામ શું હોય તો કે એરિયા બરાબર પછી બીજો કયો તો કે અહીંયા લાઈન બરાબર એ આપણું શું છે લાઈન અને ત્રીજું શું છે તો કે આપણું ડિવાઇસ બરાબર કે ડિવાઇસ જેટલા લગાડી શકાય તો ડિવાઇસ કેટલા લગાડી શકાય તમે અહીંયા 1 થી કેટલા આપી શકશો તો કે 15 ને કેટલા 255 બરાબર એટલા નંબર એડ કરી શકો એટલે ટોટલ તમે ડિવાઇસ કેટલા એડ કરી શકો કે આ ત્રણેયનો ગુણાકાર એટલે એટલો જવાબ આવે એટલા તમે આખા ડિવાઇસ એડ કરી શકો છો એક પ્રોગ્રામની અંદર તો એક સિસ્ટમની અંદર આખા બરાબર એની માટે તમારે અહીંયા ડિવાઇસ એડ કરવા પડે બરાબર એ તમારે એ રીતે તમને ખબર હોવી જોઈએ બરાબર એટલે આ તમારી સમજ હતી બરાબર એટલે આપણને એટલું આઈડિયા હોવો જોઈએ હવે જો આપણે અહીંયા આવી જઈએ એટલે અહીંયા તમે નંબર ક્યાં સુધી આપી શકશો તો કે સાહેબ 255 સુધી ઓબ્વિયસલી બરાબર અહીંયા તમને જે નંબર આવે એ તમે નંબર આપી શકો છો બરાબર હવે શું કરીશું અહીંયા તો કે અહીંયા ઓકે આપી બરાબર ઓકે આપીશ એટલે તમને અહીંયા તરત કોઈ પણ જગ્યાએ સ્ક્રીનમાં સિલેક્ટ કરવાનું અહીંયા નંબર ચેન્જ કર્યા પછી ગમે ત્યાં સિલેક્ટ કરશો એટલે તમને નંબર તરત ચેન્જ થયેલો જોવા મળશે હતો ને એમાં બરાબર એક હતો એની જગ્યાએ કયો થઈ ગયો 15 થઈ ગયો બરાબર આનું કઈ કામ ના હોય ત્યારે તમે બંધ કરી શકો બરાબર જ્યારે પ્રોગ્રામ રન કરતા હોય ત્યારે આની જરૂર નથી હોતી એટલે આને બંધ જ રાખવાનું બરાબર એટલે આપણને ચોખ્ખું ચેનલ દેખાય કે આવો પ્રોગ્રામ છે બરાબર હવે પાછું અહીંયા જઈશ બરાબર પાછું અહીંયા જઈને અહીંયા વાદળી ક્લિક કરવાનું તો જ ડાઉનલોડ થશે નકર નહીં થાય બરાબર વળી એમ કહે છે કે ડિવાઇસ કનેક્ટેડ નથી BSU ડિવાઇસ નોટ ફાઉન્ડ આવું લખીને આવશે બરાબર એટલે યાદ રાખજો એટલે અહીંયા જઈશ પાછું ડાઉનલોડ કરીશ બરાબર ડાઉનલોડમાં જઈશ બરાબર અહીંયા ઓકે પ્રોગ્રામિંગ મોડ ઓન છે કે નહીં એકવાર ચેક કરી લેવાનું જ્યાં સુધી પ્રોગ્રામ નહીં જાય ને ત્યાં સુધી પ્રોગ્રામિંગ મોડ ઓન જ રહેશે બરાબર અહીંયા લાલ લાઈટ ચાલુ જ હશે બરાબર એટલે પ્રોગ્રામિંગ મોડ ઓન છે બરાબર એટલે જો અહીંયા હવે તમને સિસ્ટમની અંદર પ્રોગ્રામ જઈ રહ્યો છે સિસ્ટમની અંદર પ્રોગ્રામ જશે ત્યાં તમને અહીંયા લાઈટ ઓન ઓફ થતી જોવા મળશે USB ઇન્ટરફેસ ઉપર બરાબર અહીંયા લાઈટ ઓન ઓફ બંધ થશે પછી એની પડખે બ્લાઇન્ડ માસ્ટરની અંદર લાઈટ ઓન ઓફ થશે જો ચાલુ થઈ બરાબર કે હવે USB ની અંદર આવી ગયો હવે આને ખબર પડે કે મારો અંદર પ્રોગ્રામ આવી રહ્યો છે એટલે હવે આની અંદર પ્રોગ્રામ જઈ રહ્યો છે હવે એ પ્રોગ્રામ આની અંદર જાય પછી અહીંયા એ પહેલા તો અહીંયા ફિનિશ લખીને આવી ગયો છે પણ પછી એ પ્રોગ્રામ ઓલા જતો હશે બરાબર હવે તો કે હવે મારે ક્યાં જવાનું હોય કે પુશ બટન ઉપર બરાબર પુશ બટન ઉપર જઈશ હવે પુશ બટન નાખવાનું ને આ કોને જાણ થઈ આ પ્રોગ્રામિંગમાં કોને જાણ થઈ કે પહેલા પ્રોગ્રામમાં સાહેબ બ્લાઇન્ડ માસ્ટરને જાણ થઈ મેં બે પ્રોગ્રામ બનાવ્યા બે વસ્તુની જાણ થવી છે ને એટલે હું બીજાને જાણ કરીશ કે ભાઈ મેં તારી અંદર આ એડ્રેસ નાખ્યું છે અને આ તને આવું કે એટલે તારા આ ચાપ ચાલુ કરું એટલે આટલી વસ્તુ ચાલુ થઈ જાય બરાબર મેં એક વસ્તુને આપણે એડ્રેસ આપી દીધું હવે બીજાને નાખવાનું એની માટે એના ઉપર ક્લિક કરવાનું બરાબર અહીંયા જઈને રાઈટ ક્લિક કરવાનું ડાઉનલોડમાં જવાનું ડાઉનલોડ ઓલમાં જવાનું બરાબર પછી પાછું અહીંયા ઓકે આપવાનું બરાબર ને કીપ કરંટ સેટિંગ કરો એ પહેલા તમારે શું કરવાનું તો કે પ્રોગ્રામિંગ મોડ ઓન કરવા જવાનું બરાબર પ્રોગ્રામિંગ મોડ ઓન કરવો હોય એની માટે શું કરવું પડે તો કે એની માટે આપણે અહીંયા સ્વિચ બ્લાઇન્ડ માની જે પાછળ પુશ બટન છે એની પાછળ એક તમને સ્વિચ જોવા મળશે બરાબર અહીંયા બરાબર એના ઉપર તમારે અહીંયા ઓરિજિનલ પ્રેસ કરી દેવાનું એટલે તમને લાલ લાઈટ જોવા મળશે બરાબર લાલ લાઈટ થાય એના આધારે એનાથી શું ખબર પડે કે આપણો પ્રોગ્રામિંગ મોડ ઓન થઈ ગયો છે એવું ખબર પડે હવે અહીં ઓન થાય પછી અહીંયા તમારે ઓકે કરવાનું બરાબર કીપ કરંટ સેટિંગ બરાબર એટલે હવે જો આની અંદર કઈ પ્રોબ્લેમ આવશે તો પાછું આનું ડિવાઇસ એડ્રેસ ફરશે જો અહીંયા કઈ પ્રોબ્લેમ આવ્યો શું પ્રોબ્લેમ આવ્યો તો એ પાછું જોવાનું આપણે બરાબર એટલે આની અંદર કઈ ભૂલ છે હવે એની અંદર શું પ્રોબ્લેમ છે તો કે આનું પણ
ડિવાઇસ એડ્રેસ કોક વાપરેલું છે બરોબર કે આનું ડિવાઇસ એડ્રેસ એટલે ટૂંકમાં આમાં હતું શું તો કે આનું જે એડ્રેસ થયું ને એ આમાં હતું, આનું એડ્રેસ આમાં હતું બરોબર, એટલે એવું થયું બરોબર. તો હવે આપણે શું કરશું તો કે હવે આને ચેન્જ કરશું બરોબર. સાહેબ ચેક કરવું હોય તો બરોબર, આનું એડ્રેસ ચેક કરવું હોય તો કે ચેક કરવા માટે જો અહીંયા 1 1 2 લખ્યું હોય ને એની એડ્રેસ મળશે તમારે ચેક કરવું હોય તો બરોબર. કદાચ તમને આવો ઓપ્શન નહીં મળે, અહીંયા આવું નહીં હોય કે ઓલરેડી એક્ઝિસ્ટ બરોબર. અહીંયા તમને એવું હશે કે ભાઈ આ નંબર ખોટું છે બરોબર, તો તમારે અહીંયા ચેક કરવું હોય કે ભાઈ મારા આનું એડ્રેસ શું હોય બરોબર, કે એડ્રેસ આપેલું શું હોય એ ચેક કરવું હોય તો તેની માટે તમારે શું કરવાનું, આના ઉપર ક્લિક કરવાનું બરોબર. પછી ક્યાં જવાનું, ડાયગ્નોસ્ટિક્સમાં જવાનું બરોબર. ક્યાં જવાનું, ડાયગ્નોસ્ટિક્સમાં, કે ડિવાઇસનું એડ્રેસ જાણવા માટે શું કરવાનું તો અહીંયા આવવાનું બરોબર. અહીંયા ડાયગ્નોસ્ટિક્સમાં જવાનું, ડાયગ્નોસ્ટિક્સમાં જઈને અહીંયા તમને આવો ઓપ્શન ખુલશે બરોબર, અહીંયા તરત જ આવો ખુલી જશે. એમાં મારે ક્યાં જવાનું તો કે અહીંયા ઇન્ડિવિડ્યુઅલ એડ્રેસમાં જવાનું. ક્યાં જવાનું, ઇન્ડિવિડ્યુઅલ એડ્રેસમાં બરોબર. હું અહીંયા ઇન્ડિવિડ્યુઅલ એડ્રેસમાં જઈશ બરોબર. ઇન્ડિવિડ્યુઅલ એડ્રેસમાં ક્યાં જઈશ તો કે અહીંયા પ્રોગ્રામિંગ મોડ ઉપર જઈશ બરોબર. ઇન્ડિવિડ્યુઅલ એડ્રેસમાં ક્યાં જઈશ, પ્રોગ્રામિંગ મોડ ઉપર જઈશ. પ્રોગ્રામિંગ મોડ ઉપર જઈશ પછી અહીંયા સ્ટાર્ટ કરીશ બરોબર. સ્ટાર્ટ કરવું પહેલા એકવાર ચેક કરી લેવાનું પ્રોગ્રામિંગ મોડ ઓન હોવો જોઈએ. જેનું તમારે ડિવાઇસ એડ્રેસનું એડ્રેસ જોઈએ, જે ડિવાઇસનું એડ્રેસ જોઈએ એનો પ્રોગ્રામિંગ મોડ ઓન કરવાનો એટલે એની લાલ લાઈટ ચાલુ કરવાની. અત્યારે મારે શેનું જોવું હોય સાહેબ, પુશ બટન. મને ખબર જ છે 1 1 2 જ આવશે બરોબર, છતાંય હું એકવાર ચેક કરી લઉં બરોબર. તો આપણે જોઈએ એનું એડ્રેસ શું છે, તો એનું એડ્રેસ જો કંઈ બીજું હશે તો તરત બીજું બતાવશે બરોબર, કારણ કે એ કહે છે કે ભાઈ બીજું છે તો હોઈ શકે બરોબર, કે કંઈક અલગ હોઈ શકે બરોબર. તો આપણે અહીંયા જોવાનું આવ્યું તો કે જો મેં કીધું તે પ્રમાણે કે આનું ડિવાઇસ એડ્રેસ 1 1 1 હતું અને આનું ડિવાઇસ 1 1 2 હતું બરોબર. એટલે આનું નામ આમાં એવું લખીને આવ્યું કે આ ડિવાઇસ કોઈ બીજું વાપરી રહ્યું હોય. શું કામ તો કે અહીંયા વાપરતું હતું એટલે બરોબર, કારણ કે આનું એડ્રેસ અહીંયા છે બરોબર, એની અંદર જૂના પ્રોગ્રામની અંદર. હવે શું કરવાનું તો કે સાહેબ અહીંયા 1 1 1 નામ આવ્યું. હવે હું તમે અહીંયા 1 1 1 કરી દેશો એટલે તમારું કામ થઈ જશે બરોબર. હવે શું કરીશું અહીંયા તો કે અહીંયા હું નામ આપીશ બરોબર. ડાયગ્નોસ્ટિક્સમાં અહીંયા પુશ બટન ઉપર શું જઈશ, અહીંયા પ્રોપર્ટીઝમાં જઈશ બરોબર. પહેલા શું કરવાનું, જો આવું યાદ રાખજો, આવી ભૂલ નહીં કરવાની બરોબર. અહીંયા તમારે સ્ટોપ પહેલા કરવાનું, સ્ટોપ કરવાનું પછી આને બંધ કરી દેવાનું, નંબર યાદ રાખી લેવાનો કયો હતો અને શેનો હતો બરોબર. અહીંયા જવાનું બરોબર. અહીંયા જઈને પછી અહીંયા પ્રોપર્ટીઝમાં જવાનું, અહીંયા 2 ની જગ્યાએ શું કરી દઈશ, 3 નહીં 1 કરવાનું બરોબર. 1 કરવા માટે નીચે ક્લિક કરી પછી અહીંયા હું ઓકે આપીશ. કોઈ પણ જગ્યાએ અહીંયા ડિસ્ક્રિપ્શનમાં ઓકે આપીશ એટલે અહીંયા તમને જો તરત 1 1 1 થયેલું જોવા મળશે. હવે હું પાછું સ્ટાર્ટ કરીશ બરોબર. હું અહીંયા ઓકે આપીશ બરોબર. અહીંયા ડાઉનલોડ કરીશ, ડાઉનલોડ ઓલ કરીશ બરોબર. અહીંયા પાછું આ સિસ્ટમ તમારે કરવાની બરોબર. હવે અહીંયા હું ચેક કરીશ કે આ મને અપલોડ થાય કે નથી થતું. જો નથી થતું તો વળી પાછો કંઈક પ્રોબ્લેમ હશે, ચેક કરવાનું બરોબર. પણ હવે થઈ જશે. શું કામ તો કે આપણે એનું ડિવાઇસ એડ્રેસ જે હતું એ પ્રમાણે ચેક કરી નાખ્યું બરોબર. હવે જો એ અંદર જતું રહે પછી હવે આપણું બાકી શું રહ્યું તો કે છેલ્લું ને લાસ્ટ પોઈન્ટ કે જે આપણો શું છે તો કે ભાઈ પ્રોગ્રામ જે બનાવ્યો એવું થાય છે કે નહીં. જો હવે પ્રોગ્રામની અંદર ભૂલ આવે કે હું પહેલી ચાપ દબાવું અને બીજી લાઈટ ચાલુ થાય, બીજી ચાપ દબાવું ત્રીજી લાઈટ ચાલુ થાય, તમારો પ્રોગ્રામ ખોટો હોય. પહેલી લાઈટ થી પહેલું જ થવું જોઈએ એટલે કે પહેલી સ્વિચ થી પહેલી જ લાઈટ ચાલુ થવી જોઈએ. તો એ આપણે ચેક કરવાનું. આટલું તમારું કામ કરી જાય એટલે તમારો પ્રોગ્રામ પૂરો અપલોડ થઈ ગયો હોય, મશીનને ખબર પડી ગઈ. હવે તમારે શું કરવાનું કે પ્રોગ્રામને ચેક કરી લેવાનો, જે રીતે મેં કર્યો તે રીતે બરોબર. કે એવી રીતે થાય છે કે નહીં. તો હું અહીંયા જઈશ બરોબર. અહીંયા જે પીળે કરેલી લાઈટ છે એ તમારી નીચેનો ભાગ યાદ રાખજો સ્વિચની અંદર. પાછું હું કહીશ ને પહેલી સ્વિચ પાડો તો અહીંથી પાડવાનું ચાલુ કરશે. આ ચોથી સ્વિચ છે. પહેલી સ્વિચ કહે તો કે પીળી જે લાઈન છે એની ઉપરનો ભાગ એટલે હું એની ઉપરના પેલી ગેંગ કોને કહેવાય તો કે ગેંગ આને કહેવાય. આ પહેલી ને આ બીજી, આ એક ગેંગ, આ બીજી ગેંગ, બીજી ત્રીજી ને ચોથી બરોબર. એટલે આ બે ગેંગ આવી રીતે છે બરોબર. યાદ રાખજો. અહીંયા પહેલામાં જઈશ એટલે અહીંયા જોવાનું મારે પહેલાથી પહેલી લાઈટ ચાલુ થાય, લાઈટ ગમે એ થઈ શકે ચાલુ બરોબર. આપણે ચેક ક્યાંથી કરવાનું સાહેબ તો ચેક તમારે અહીંથી કરવાનું બરોબર. અહીંયા તમને જે ઓપ્શન દેખાય છે બરોબર. પહેલાથી પહેલી લાઈટ ચાલુ થઈ તો કે આ થઈ બરોબર. પછી પાછું બીજામાં જવાનું, બીજાથી બીજી લાઈટ થઈ તો કે આ થઈ બરોબર. એનાથી ઓફાઈ થવી જોઈએ બરોબર. આનાથી ઓફાઈ થવી જોઈએ. ત્રીજા ચેક કરવાનું, ત્રીજી થઈ તો કે આ થઈ અને એનાથી ઓફાઈ થાય બરોબર. ચોથાથી ચોથી થઈ તો કે ઓફાઈ થાય બરોબર. હવે સ્વિચ જ્યાં તમને કહું ટોગલની જગ્યાએ સ્વિચ ત્યારે તમારે અહીંયા ઓન જ થાય, ઓફ થાય છે નહીં ગમે તેવા કરો બરોબર. એ એક જ સ્વિચ છે છતાં તમે ટોગલ તરીકે વાપરી શકો, સ્વિચ તરીકે વાપરી શકો, ક્રોસ તરીકે વાપરી શકો એટલે તમને જે રીતે વાપરવી એ રીતે વાપરી શકો. એટલે આ રીતે તમારો પ્રોગ્રામ નાખવાનો થાય. એટલે પ્રોગ્રામ ચેક ક્યાં કરવાનો, અહીંયા બરોબર. સ્વિચ અહીંયા છે તો આનું એડ્રેસ તમારે આને આપવાનું બરોબર. કે પેલી ચાપ છે આ એડ્રેસમાંથી મારે કઈ કરવું હોય તો આનું એડ્રેસ તમારે અહીંયા આપવાનું. પહેલામાં, બીજામાં, ત્રીજામાં ત્રણે ચાલુ કર્યું હોય ત્રણે માં નાખવાનું બરોબર. આઈડિયા આવી ગયો. હવે કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લો તો પાછું રિવિઝન કરાવું છું.